આનંદ છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં નોકરી કરી રહ્યો હતો. તે પોતાના પરિવારને છોડીને વિદેશમાં એકલો માત્ર પૈસા કમાવા માટે પડ્યો હતો, જેથી તેના નાના ભાઈઓ અને તેમની પત્નીઓને ક્યારેય કોઈ વસ્તુની કમી ન વર્તાય. તેને પોતાની તો કોઈ ઓલાદ હતી નહીં. તે હંમેશા જ્યારે પણ પૈસા મોકલતો ત્યારે પોતાની પત્નીને કહેતો કે મારા ભાઈઓ અને ભાભીઓને જે પણ જોઈએ તે તું બધું અપાવજે. તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થવા દેતી. આનંદનું વિચારવું હતું કે જ્યારે તે ઘરડો થઈ જશે ત્યારે તેના નાના ભાઈઓ જ તો તેની સેવા કરશે. એટલા માટે જ તે પોતાના બધા પૈસા પોતાના ભાઈઓ અને તેમની પત્નીઓ પર લૂંટાવી રહ્યો હતો. પણ આ દરમિયાન તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને જ્યારે તે નોકરી છોડીને મજબૂરીમાં ઇન્ડિયા પાછો ફર્યો તો ખુશ પણ હતો, કારણ કે આટલા વર્ષો પછી તેણે પોતાના પરિવારને મળવાની તક મળી હતી. ઘરે પહોંચીને જેવો તેણે પોતાના ભાઈઓને ગળે લગાવવા માંગ્યો તો તે બધા મોં ફેરવીને ઊભા રહી ગયા અને બોલ્યા કે હવે તમે અહીં અમારા પર બોજ બનવા આવી ગયા છો. અરે બીમાર જ તો થયા હતા, મરી થોડી ગયા હતા. આ બધું જોઈને આનંદને ઊંડો આંચકો લાગ્યો, પરંતુ પછી તેણે જે કદમ ઉઠાવ્યું તેના ભાઈઓના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ સમયે આનંદ દુબઈથી હોસ્પિટલમાં પોતાનું ચેકઅપ કરાવી રહ્યો હતો. બહાર તેના મિત્રો અને બોસ તેની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. અહીં દુબઈમાં નોકરી કરતા આજે આનંદને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા અને આ ઘણા વર્ષોમાં તેણે માત્ર પૈસા જ નથી કમાયા, પરંતુ ઇજ્જત પણ કમાઈ છે. તેના બોસ જે એક અંગ્રેજ છે તેમની સાથે આનંદની સારી મિત્રતા છે. તે તેમના ત્યાં કામ કરે છે, પરંતુ તેના બોસે ક્યારેય પણ તેને કોઈ નોકર જેવો અહેસાસ કરાવ્યો ન હતો. ઘણા લોકોનું એવું વિચારવું હોય છે કે અંગ્રેજોમાં ઇન્સાનિયત નથી હોતી, તે સારા નથી હોતા. પહેલા આનંદ પણ એવું જ વિચારતો હતો, પણ પોતાના બોસ સાથેની મુલાકાત પછી તેનો આ વિચાર પણ બિલકુલ બદલાઈ ગયો અને તેને લાગ્યું કે આપણે બધા માણસ છીએ અને આપણા બધામાં એક જેવી જ લાગણી હોય છે, એક જેવું દુઃખ સુખ બધું જ અનુભવાય છે અને એટલા માટે જ આપણે કોઈ પણ સ્તર પર જઈને માણસોના ભેદભાવ ન કરવો જોઈએ, કારણ કે સારા અને ખરાબ લોકો તો દરેક જગ્યાએ જ જોવા મળે છે. આજે વિદેશમાં જ્યારે તે આટલા વર્ષોથી એકલો છે અને તેની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી તો તેના બોસ જ છે જે તેને તરત જ હોસ્પિટલ લઈને પહોંચ્યા અને તેના માટે ચિંતા પણ કરી રહ્યા છે. થોડીવાર પછી આનંદના રિપોર્ટ્સ આવી ગયા હતા. ડૉક્ટરે તેને કહ્યું કે તેને હાર્ટમાં કંઈક પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ છે, એટલા માટે ઈલાજ તો ચાલશે, પરંતુ તેની સાથે સાથે તેણે હવે કામ નથી કરવાનું, બલકે લાંબા સમય સુધી હવે તેને આરામ કરવાની જરૂર છે. જ્યારે તે ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવ્યો તો તેણે આ વાત પોતાના બોસને જણાવી તો તેઓ કહેવા લાગ્યો કે તું ઈચ્છે તો થોડા મહિનાની રજા લઈ લે, ઘરે આરામ કર અને ચિંતા ન કર, હું તને તારી સેલેરી આપતો રહીશ. આનંદે મુસ્કુરાઈને પોતાના બોસનો આભાર માન્યો અને કહ્યું કે ના, હું વિચારી રહી છું કે મને અહીં વિદેશમાં ઘણા વર્ષો વીતી ગયા છે, હવે મારી પણ ધીમે ધીમે ઉંમર થઈ રહી છે, મને પણ તો પોતાનો પરિવાર સાથે સમય વિતાવવાની તક મળવી જોઈએ. એટલા માટે મને લાગે છે કે હવે મારે ભારત પાછા ફરી જવું જોઈએ. આનંદના બોસે જ્યારે આ વાત સાંભળી તો તેઓ થોડા હેરાન થયા અને બોલ્યા કે પરંતુ જો તું આ રીતે અચાનક પોતાના ઘરે પાછો ફરી જઈશ તો તારા પરિવારવાળાઓને કદાચ સારું ન લાગે. આનંદ કહેવા લાગ્યો કે તમે નથી જાણતા, મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરે છે. હું માનું છું કે મારી પોતાની કોઈ સગી ઓલાદ નથી, પરંતુ મારા નાના ભાઈઓ મને ખૂબ પ્રેમ કરે છે અને એ જ મારા ઘડપણનો સહારો પણ છે. મેં આજ સુધી જે પણ પૈસા કમાયા છે તે માત્ર તેમના માટે જ કમાયા છે, મારા માટે તો મારું બધું એ જ છે. આ સાંભળતા તેના બોસ મુસ્કરાવા લાગ્યા અને બોલ્યા આનંદ, બની શકે છે તને મારી વાત ખરાબ લાગે, પરંતુ એક વાત યાદ રાખજે, જ્યાં સુધી તું પૈસા કમાઈને મોકલી રહ્યો હતો તું તેમને ત્યાં સુધી જ સારો લાગીશ. જો તું કામ છોડીને ઘરે બેસી જઈશ ને તો જે ભાઈઓને આજે તું આંખોનો તાળો લાગી રહ્યો છે, કાલે તેમની આંખોમાં જ તું ખટકવા લાગીશ. હંમેશા યાદ રાખજે, માણસની સૌથી મોટી તાકાત તેની ઇજ્જત અપાવવો જરિયો માત્ર પૈસા હોય છે. જેની પાસે પૈસા નથી તેનું કોઈ પોતાનું નથી. આનંદે જ્યારે તેમની આ વાત સાંભળી તો તેનું થોડું ખરાબ તો લાગ્યું, પરંતુ છતાં પણ તેને મુસ્કરાઈને કહ્યું કે તમારી આ ગેરસમજ હું જરૂર દૂર કરીશ. એકવાર તમે મને મારા ઘરે પાછા જવા દો તો. આનંદની આ વાત પર તેઓ પણ તૈયાર થઈ ગયા અને તેમણે પછી આનંદની ખુશી ખુશી નોકરી છોડાવી દીધી. પણ પાછા ફરતી વખતે તેમણે આનંદને કહ્યું કે જો ક્યારેય પણ આગળ તને મારી જરૂર વર્તાય તો બેઝિઝક મારી પાસે ચાલ્યો આવજે. યાદ રાખજે, હું માત્ર તારો બોસ નથી પરંતુ તારો મિત્ર પણ છું. તેમની આ વાત સાંભળીને આનંદને અંદરથી ઘણી રાહત અનુભવાઈ. તે જ્યારે પોતાના ફ્લેટ પર પહોંચ્યો તો ખૂબ ખુશ હતો. તેણે તરત જ ઇન્ડિયામાં ફોન લગાવ્યો. અહીં બેલ વાગી રહી હતી અને તેની ધીરજ ખૂટી રહી હતી. તે આ ખુશખબરી પોતાના ઘરવાળાઓને જલ્દીથી જલ્દી સંભળાવવા માંગતો હતો. તેમની આંખોમાં આ સમયે એવી ચમક હતી જે કોઈ સિતારા જેવી ચમકી રહી હતી, કારણ કે જાણે કેટલાય વર્ષો પછી હવે તે પોતાના પ્યારા દેશમાં પાછો ફરી રહ્યો હતો, પોતાના પરિવાર સાથે રહેવાનો હતો. થોડી જ વાર પછી તેની પત્ની બિંદુએ ફોન ઉપાડ્યો. આનંદે તેને કહ્યું કે મારી તબિયત ઠીક નથી. જ્યારે મેં ચેકઅપ કરાવ્યું છે તો ડૉક્ટરે મને કહ્યું કે હવે મારે કામ ન કરવું જોઈએ અને એટલા માટે હું પાછો આવી રહ્યો છું. એ સમયે તે કદાચ સ્પીકર પર વાત કરી રહી હતી ત્યારે પાછળથી અચાનક આનંદના વચલા ભાઈનો અવાજ આવ્યો. તેમાં ના તો બિલકુલ પણ પોતાપણું વર્તાઈ રહ્યું હતું અને ના તો કોઈ ખુશી. વચલા ભાઈએ ગભરાતા કહ્યું, અરે ભૈયા, તમે ત્યાં આટલા વર્ષોથી સારી ભલી નોકરી તો કરી રહ્યા છો, આ રીતે જરાક અમથી તબિયત ખરાબ થવા પર
તમે બધું છોડીને પાછા કેમ આવી રહ્યા છો? શું તમને ખબર છે કે અહીંયા કેવા સંજોગો છે? અરે અહીંયા તો એ હાલ છે કે 24 કલાક પણ કામ કરો તો પણ કંઈ ખાસ કમાણી થતી નથી. પોતાના વચલા ભાઈની વાત સાંભળીને આનંદ થોડી પળો માટે ચૂપ થઈ ગયો. પછી તે હિંમત કરીને બોલ્યો, નિક વિકાસ, જો મને હાર્ટમાં પ્રોબ્લેમ ન હોત તો હું હજુ 5 વર્ષ અહીં કામ કર્યા પછી પાછો પરત. આ વાત આનંદે ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં કહી, પરંતુ ત્યાં તો જાણે સન્નાટો જ છવાઈ ગયો હતો. આ પહેલાં તે જ્યારે પણ ફોન કરતો તો જે ભાઈ અને ભાભીઓ ખુશીથી તેની સાથે વાતો કરતા હતા તે બધાનો અવાજ હવે બંધ પડી ગયો. થોડીવાર પછી આનંદે પોતાની પત્નીને પોતાના આવવાની તારીખ જણાવીને ફોન મૂકી દીધો. અહીં બિંદુ ફોન હાથમાં લઈને ચૂપચાપ બેસી રહી. પોતાના દિયરોના બદલાતા ચહેરા તેની નજરોથી છુપાયેલા ન હતા. તેને તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે 23 વર્ષની ઉંમરમાં તેનો પતિ પોતાના 3 નાના ભાઈઓનો સારો ઉછેર કરવાના કારણે અહીં તેની નોકરીની શોધમાં ભટકી રહ્યો હતો. ભારતમાં તેને એવો કોઈ પણ રોજગાર ન મળ્યો જેનાથી તે પોતાનું પરિવારનું પેટ પાડી શકે અને પછી થાકી હારીને બિંદુના પતિને દુબઈ જવાનો નિર્ણય કરવો પડ્યો. ત્યાં પહોંચીને તેણે સારી નોકરી તો મળી ગઈ, પણ ફરી ક્યારેય પોતાના પરિવાર સાથે શાંતિથી રહેવાનું નસીબ જ ન થઈ શક્યું. તે ત્યાં દિવસ રાત કામ કરતો અને દર મહિને પૈસા મોકલતો રહેતો અને પોતાના નાના ભાઈઓની દરેક ઈચ્છા પૂરી કરતો. તેણે તેમને ભણવા લખવામાં કોઈ કમી નહોતી છોડી. બિંદુને યાદ આવ્યું જ્યારે તે વહુ બનીને આ ઘરમાં આવી હતી. તેની સાસુનું અવસાન તો થોડા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું. તેથી તેણે પોતાની સાસુને તો ક્યાંય નહોતી જોઈ, પણ તે સસરાજી જીવતા હતા, પરંતુ તેઓ પણ ખૂબ બીમાર હતા અને દરેક સમયે પથારી પર જ પડ્યા રહેતા હતા. એ સમયે તેના 3 દીકરા દિયર ખૂબ જ નાના નાના હતા અને જેમનો ઉછેર કરાવવાના કારણે જ આનંદના લગ્ન જલ્દી જ કરી દેવામાં આવ્યા. બિંદુએ પોતાના દિયરોને બિલકુલ પોતાના દીકરાઓ જેવા જ સમજ્યા અને તેમના ખાવા પીવા તથા પાલન પોષણમાં ક્યારેય કોઈ કમી ન રાખી. પણ તે એ પણ ઈચ્છતી હતી કે જલ્દીથી જલ્દી તે પણ મા બની જાય. આ દરમિયાન આખરે બિંદુને તે ખુશખબરી મળી જેની તે બેસબરીથી રાહ જોઈ રહી હતી. એ સમયે ઘરમાં ગરીબી હોવા છતાં પણ આનંદે મોહલ્લામાં ખુશીના માર્યા મીઠાઈ વેચી હતી. બિંદુ પણ તેની ખુશી જોઈને ભૂલી નહોતી સમાતી. તેના સસરા જે પથારી પર બીમાર પડ્યા હતા, જેમની બિંદુ દિવસ રાત પૂરી લગનથી સેવા કરતી હતી, તેઓ પણ પોતાની વહુને આશીર્વાદ આપતા થાકતા ન હતા. તેમની પણ ઈચ્છા હતી કે મરતા પહેલાં તેઓ ઓછામાં ઓછું પોતાના મોટા દીકરાના સંતાનને તો પોતાના ખોળામાં રમાડી લે. પણ ખબર નહીં કોની ખરાબ નજર તેમની ખુશીઓને લાગી ગઈ. ઘરમાં તે એક જ સ્ત્રી હતી અને એટલા માટે જ ઘરના બધા કામની જવાબદારી પણ તેના માથા પર જ હતી. પેટથી હોવા છતાં પણ બધું જ તેણે જ કરવું પડતું હતું અને આનંદ તે આખો દિવસ ઘરની બહાર ક્યારેક નોકરીની શોધમાં ભટકતો તો ક્યારેક ક્યાંક નાની મોટી નોકરી મળી જતી તો કેટલાક મહિના તેઓ આરામથી પસાર થઈ જતા. તે દિવસે બિંદુ અગાસી પર કપડાં સૂકવવા માટે ગઈ હતી. કપડાં સૂકવીને જેવી તે પાછી નીચે ઉતરવા લાગી ત્યારે જ અચાનક તેનો પગ પગથિયા પરથી લપસી ગયો. તે પોતાને સંભાળી ન શકી અને સીધી પેટભર પગથિયા પર જ પડી ગઈ. ત્યાર પછી તેનું શરીર ઘણા પગથિયાથી ઘસાતું નીચે સુધી આવી ગયું. દુખાવો એટલો અસહ્ય હતો કે તે ત્યાં જ બેભાન થઈ ગઈ. ત્યાર પછી તેને હોસ્પિટલ લઈને કોણ પહોંચ્યું તેને કંઈ ખબર જ નથી. તપાસ થયા પછી ડોક્ટરે જણાવ્યું કે પડવાના કારણે તેના ગર્ભાશયમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને બિંદુનો જીવ બચાવવા માટે તરત જ ઓપરેશન કરવું પડ્યું. તેનું બાળક પણ ન બચી શક્યું. ઈલાજ પછી બિંદુ ધીમે ધીમે ઠીક તો થઈ રહી હતી, પણ એક તો તેનું બાળક ન બચ્યું અને બીજું ડોક્ટરે જે વાત કહી તેણે તેની દુનિયા ઉજળ કરીને રાખી દીધી. ડોક્ટરે કહ્યું હતું કે અમને ખૂબ અફસોસ છે, પણ એમને એટલું નુકસાન પહોંચ્યું છે કે હવે તેઓ ભવિષ્યમાં ક્યારેય માં નહીં બની શકે. ડોક્ટરની આ વાતે જાણે આખા પરિવારને તોડીને રાખી દીધો હતો. કેટલાક મહિનાઓ સુધી બિંદુ આઘાતમાંથી બહાર જ નહોતી આવી. તે દરેક સમયે રડતી રહેતી. આનંદે ઘણીવાર તેને સમજાવવાની કોશિશ કરી, પણ બિંદુનું મન કંઈ પણ માનવા તૈયાર નહોતું. તે દરરોજ રડીને ભગવાનને ફરિયાદ કરતી કે તેમણે તેની સાથે આવું કેમ કર્યું, પણ કિસ્મતના લખેલાને ભલા કોણ આખરે ભૂંસી શક્યું હોય. થોડા મહિનાઓ પછી તેણે સચ્ચાઈને સ્વીકારવી જ પડી. આ વચ્ચે કેટલાક સંબંધીઓએ તો પોતાની હદો પણ વટાવી દીધી. તેમણે આનંદને સલાહ આપી દીધી કે હવે આવા સંજોગોમાં તે બીજા લગ્ન કરી લે, કારણ કે બિંદુ તો હવે કોઈ કામની જ નથી રહી. એ દરમિયાન બિંદુ ના માત્ર દુઃખથી ભરેલી હતી, પરંતુ હવે ડરથી પણ ભરાઈ ગઈ હતી. તેને ડર લાગવા માંડ્યો કે ઓલાદ તો તેને નસીબ થઈ જ નહીં અને ક્યાંક હવે તેનો પતિ પણ તેનાથી છીનવાઈ ન જાય. પણ એક દિવસ જ્યારે આનંદે બિંદુનો આ ડર પારખી લીધો તો તેને તેના હાથ પકડીને વિશ્વાસ અપાવ્યો કે તેના માટે બિંદુથી વધારે જરૂરી કંઈ પણ નથી. તે પોતાની પત્નીને એટલો પ્રેમ કરે છે કે જો તે તેનું સંતાનનું સુખ ન પણ આપી શકે તો પણ તેને કોઈ ફરક ન પડતો નથી. જો તેને સંતાનનું સુખ જોઈએ તો તે માત્ર બિંદુથી, અને જો એવું ન થઈ શકે તો તે આખી જિંદગી નિસંતાન રહેવાનું જ પસંદ કરશે. પણ બિંદુને પોતાની જિંદગીમાંથી કાઢી મૂકવા વિશે ક્યારેય વિચારી પણ શકતું નથી. આ સાંભળીને બિંદુ આનંદના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી હતી. એ દિવસે જાણે તેણે પોતાના અંદરનું બધું જ દુઃખ અને ગમ આંસુઓમાં વહાવી દીધું હતું. આનંદે તેને સમજાવ્યું કે ભગવાનના લખેલાને કોઈ ભૂંસી નથી શકતું અને જો જિંદગી સુકૂન અને શાંતિથી જીવવી છે તો સારું એ છે કે આપણે આ સત્યને અપનાવી લઈએ. અને તું કેમ પરેશાન થાય છે? આપણી ભલે કોઈ સગી ઓલાદ નથી, પણ તારા આ દિયર તારી ઓલાદથી કમ નથી. તું એમનો બાળપણથી જ ઉછેર કરી રહી છે અને આ તને પોતાની માં પણ માને છે. એટલા માટે હવે તું એમનામાં જ પોતાના દીકરાનું સ્વરૂપ જો.
તે જ દિવસથી બિંદુએ આ સત્યને સ્વીકારી લીધું અને પોતાના 3 દિયરોને પોતાના દીકરાઓ જેવા સમજ્યા અને તેમના ઉછેરમાં કોઈ કમી ન રાખી અને ના તો ક્યારેય તેમનામાં ભેદભાવ કર્યો. આનંદ વિદેશથી જે પણ પૈસા કમાઈને મોકલતો તેનો એક એક પૈસો બિંદુ પોતાના દિયરો પર ખર્ચ કરી દેતી. થોડા વર્ષો પછી તેના સસરાજીનું પણ અવસાન થઈ ગયું હતું અને હવે ઘરમાં માત્ર તે અને તેના દિયરો જ હતા, કારણ કે અહીં રહીને આનંદને કોઈ પણ નોકરી એવી નહોતી મળી રહી જેનાથી તે પોતાના ભાઈઓનો સારો ઉછેર અને સારું ભણતર કરાવી શકે. આ જ કારણે તેને વિદેશ જવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી તો જાણે તેમના ઘરની કિસ્મત જ પલટી ગઈ. જે ઘરમાં ક્યારે રોટલાના ફાંફા પડતા હતા ત્યાં હવે એકથી એક સ્વાદિષ્ટ વાનગીઓ બનવા લાગી. પહેલાં જ્યાં તેઓ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા હવે પાકા મકાનમાં બદલાઈ ગઈ. જે ભાઈઓને ક્યારેય સાયકલ સુધી નસીબ નહોતી થઈ તેમના મોટા થવા પર તેણે બધાને ગાડીઓ, મોટરસાયકલ બધું અપાવ્યું. બિંદુએ પોતાના દિયરોના નાજ નખરા ઉઠાવવામાં કોઈ કમી નહોતી રાખી અને બરાબર આવું જ આનંદે પણ કર્યું. આજે એ જ સમય આવી ગયો હતો કે આનંદના 3 ભાઈઓ ભણી ગણીને સારી નોકરીઓ પર લાગી ગયા હતા અને જ્યારે તેમના લગ્નનો સમય આવ્યો ત્યારે તેણે લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાના ભાઈઓના લગ્ન પણ ધામધૂમથી કર્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. હવે જો ક્યારેય આનંદ ભારત આવવાની કોશિશ કરતો પણ તો તેના ભાઈ અને વહુઓ તેને ના પાડવા લાગતા કે જો તમે અહીં આવશો તો પછી લાખોનું નુકસાન થઈ જશે. આપણે હમણાં થોડી ધીરજ રાખવી જોઈએ. અત્યારે જેટલા વધારેથી વધારે તમે પૈસા કમાઈ લેશો એટલું જ તો આપણા બધા માટે સારું થશે. આનંદને લાગતું કે તેના ભાઈઓ બિલકુલ સાચું કહી રહ્યા છે અને એટલા માટે જ તે પછી ભારત પાછો નહોતો ફરતો. પણ હવે બીમાર થઈ જવાના કારણે અને આ ઉંમરમાં પોતાના ભાઈઓના બાળકોના જોવા, તેમની સાથે રમવાનું તેનું મન ખૂબ કરતું હતું, કારણ કે તેને તો પોતાની ખુદની ઓલાદના બાળકો જોવા નસીબ નહોતા થયા. પણ જે ભાઈઓને તેની ઓલાદ જેવા જ હતા તેમના બાળકોને લઈને તેના દિલમાં ઘણી બધી ઈચ્છાઓ હતી. એટલા માટે હવે તે ભારત પાછો આવવા માંગતો હતો. જ્યારે આનંદની ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી તો તેની આંખો ખુશીથી ચમકી રહી હતી. તે જેમ જેમ એરપોર્ટની તરફ આગળ વધી રહ્યો હતો વિચારી રહ્યો હતો કે જરૂર તેનો આખો પરિવાર તેના સ્વાગત માટે આવ્યો હશે. તેના 3 ભાઈઓ, ભાભીઓ, તેમના બાળકો એરપોર્ટ પર ખૂબ શોર મચાવી રહ્યા હશે. તેમના ચહેરા ખુશીથી ચમકી રહ્યા હશે અને હાથમાં ફૂલ હશે. બધા તેને મળવા માટે બેતાબ હશે. આ બધું વિચારતા આનંદ પોતાનો સામાન લઈને એરપોર્ટથી બહાર નીકળ્યો અને ઉત્સુકતાથી આમ તેમ પોતાની નજરો દોડાવવા લાગ્યો. પરંતુ ત્યારે સામે તેને માત્ર બિંદુને એકલી ઊભેલી જોઈ તો તે હેરાન રહી ગયો. તે ત્યાં એકદમ એકલી ઊભી હતી. આટલા વર્ષો પહેલા વાળી બિંદુ અને આજની બિંદુમાં જમીન આસમાનનો ફરક આવી ચૂક્યો હતો. બદલાઈ તો આનંદ પણ ગયો હતો, કારણ કે હવે તે બંને ઘર પરની સીડી પર કદમ મૂકી ચૂક્યા હતા. જ્યારે આનંદ દોડતો પોતાની પત્ની પાસે આવ્યો તો તેને તરત બિંદુને ગળે લગાવી લીધી. બિંદુએ કહ્યું કે તમે કેમ છો? આનંદે કહ્યું ઠીક છું, પરંતુ બાકીના બધા લોકો કેમ ના આવ્યા? વિકાસ, રવિ, નીરજ, મને તો લાગી રહ્યું હતું કે તે બધા મને મળવા માટે બેકરાર હશે. આનંદ એ સમયે ભરપૂર જોશમાં હતો પણ બિંદુ એકદમ શાંત ઊભી હતી. આનંદનો અવાજ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે તરત પોતાના આંસુ લૂછી લીધા જેથી આનંદને કંઈ પણ ખબર ન પડે. પછી તે ધીમેથી બોલી કે ખરેખર ત્રણેય રજા તો મૂકી હતી પણ તેમના પોતાના કામમાંથી રજા મળી જ નહીં અને તે બધાને ત્યાં જરૂરી કામ પણ આવી ગયા હતા. બાળકો પણ સ્કૂલે ગયા છે અને સાચું કહું તો હું ઈચ્છતી હતી કે સૌથી પહેલાં તમને હું જોઉં, એટલા માટે હું એકલી આવી ગઈ. ત્યાર પછી તે બંને એરપોર્ટથી બહાર નીકળી આવ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા તો આનંદ હેરાન થઈ ગયો, કારણ કે બિંદુએ ત્યાં એક રિક્ષા કરી રાખી હતી. આનંદે હેરાન થતાં કહ્યું, તું ગાડી લઈને કેમ ના આવી? આપણા ઘરમાં 3 ગાડીઓ છે. આના પર બિંદુ બોલી કે હા 3 ગાડીઓ તો છે જી, પરંતુ તે 3 ગાડીઓ તો બાળકો પાસે હોય છે ને, અને આમ પણ મારે તો ક્યાંય આવવા જવાનું પણ નથી હોતું, તો હું ભલા મારી પાસે ગાડી રાખીને શું કરીશ? અને પછી આપણું ઘર તો નજીકમાં જ છે, હમણાં બસ થોડી વારમાં જ તો પહોંચી જઈશું. આ સાંભળીને આનંદ ચૂપ થઈ ગયો. ઘરે પહોંચ્યા તો આનંદની વિચારસરણી મુજબ ઘરમાં તેનું કોઈ ખાસ રીતે સ્વાગત કરવામાં ન આવ્યું. ના તો કોઈમાં કોઈ જોશ દેખાઈ રહ્યો હતો અને ના તો કોઈના ચહેરા પર કોઈ ખુશી હતી, બલકે બધા લોકો પોતપોતાના કામમાં લાગેલા હતા. ઘરમાં ખૂબ સન્નાટો હતો. આનંદે પૂછ્યું કે શું થઈ ગયું છે? બિંદુએ વાતને છુપાવતા કહ્યું કે હું તમને કહી તો ચૂકી છું કે ઘરમાં કોઈ છે નહીં, તમે જમી લો અને પછી આરામ કરો. રાત સુધી બધા લોકો પોતપોતાના કામથી જ્યારે પાછા આવી જશે ત્યારે તમે તે બધાને મળી લેજો. બિંદુની આ વાત સાંભળીને આનંદ હેરાન રહી ગયો, કારણ કે ભલે તેના 3 ભાઈઓ ઘરમાં ન હતા પણ તેમની પત્નીઓ તો ઘરમાં હતી ને, પરંતુ કોઈ પણ આવીને તેને મળ્યું નહીં. પણ તેણે પોતાના મગજ પર પણ ખૂબ જ વધારે જોર નાખ્યું અને પોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો. અહીં બિંદુએ રાહતનો શ્વાસ લીધો. તે આ બધી સાચી વાત કહીને પોતાના પતિનું દિલ નહોતી દુભાવવા માંગતી. તે નહોતી ઈચ્છતી કે તેમને આઘાત લાગે કે જે ભાઈઓ માટે તે આટલી ખુશીથી ચરકી રહ્યા હતા તે ભાઈઓને તેમના આવવાની કોઈ ખુશી નથી. સાંજના સમયે જ્યારે આનંદની આંખ ખુલી તો તેણે જોયું કે ઘરમાં બાળકોનો શોર મચેલો હતો. આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગયો અને જલ્દીથી કપડાં બદલીને બહાર આવ્યો તો જોયું કે ઘરમાં ખૂબ રોનક લાગેલી હતી. તેના 3 ભાઈઓ કામથી પાછા આવી ચૂક્યા હતા અને તેમના નાના બાળકો આંગણામાં રમી રહ્યા હતા. આનંદ મુસ્કુરાતા આગળ વધ્યો અને વિચારવા લાગ્યો કે આ બધા બાળકો જેવા તેને જોશે તો તેને વળગી પડશે.
તેઓ વિચારી રહ્યા હતા કે જ્યારે તેના મોટા ભાઈ રવિનો અવાજ આવ્યો, અરે ભાઈયા, તમે પાછા આવી ગયા. મેં તમને કેટલી ના પાડી હતી કે ના આવતા હમણાં, પરંતુ તમારે તો બસ હંમેશા પોતાની ચલાવી હોય છે. સોફા પર પગ રાખીને રવિ આ વાત ખૂબ જ સાધારણ અંદાજમાં કહી રહ્યો હતો. ત્યારે સૌથી નાનો ભાઈ નીરજ અને વચલો ભાઈ વિકાસ પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને તેમણે આનંદને જઈને ગળે લગાવ્યો. પણ કોઈના પણ અંદાજમાં કોઈ ખાસ ખુશી ન હતી, જેની આનંદને તેમની પાસેથી આશા હતી. ત્યાર પછી તેઓ ચૂપચાપ ડાઇનિંગ ટેબલ તરફ ચાલ્યા ગયા. આનંદ પણ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસવા લાગ્યો, પણ જેવી તેણે ખુરશી ખેંચી ત્યારે જ રવિની પત્ની મોટા અવાજે બોલી, તમે અહીં ના બેસો મોટા ભૈયા, અહીંયા રવિ બેસે છે અને તેમની સાથે હું બેસું છું. પોતાની વહુના મોઢેથી આવી વાતો સાંભળીને આનંદને શરમ જેવું અનુભવાયું. તે તરત તે જગ્યાએથી હટી ગયો તો રવિ ત્યાં જઈને આરામથી બેસી ગયો. ધીમે ધીમે બધા લોકો પોતપોતાની ખુરશીઓ પર બેસી ગયા અને આનંદ માટે કોઈ પણ ખુરશી ખાલી ન બચી. બિંદુ ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તે પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને બોલી કે તમે ચાલો રૂમમાં બેસીને જમી લો, હું ત્યાં જ તમારી થાળી પીરસી દઉં છું. પોતાના ભાઈઓ અને વહુનો આવો વ્યવહાર જોઈને આનંદ સ્તબ્ધ રહી ગયો હતો. તેને નહોતી ખબર કે જે સ્વાગતની તે કલ્પના કરી રહ્યો હતો તે આ રીતે થશે. તેણે પછી હેરાનીથી પોતાના ભાઈઓ તરફ જોયું, પરંતુ તેમનામાંથી કોઈ પણ તેના તરફ ધ્યાન નહોતું આપી રહ્યું, બલકે બધા પોતપોતાની પત્નીઓ સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. બિંદુએ તરત આનંદનો હાથ પકડ્યો અને કહ્યું કે અહીં ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી, ચાલો તમારે અંદર ચાલો. આ કહેતા તે તેમને લઈને રૂમ તરફ આગળ વધી ગઈ. આનંદે પણ ધ્યાન આપ્યું કે બિંદુ પણ ડાઇનિંગ ટેબલ પરથી ઉઠી જવા પર ત્યાં કોઈને ફરક પણ નહોતો પડી રહ્યો. આ જોઈને આનંદનું દિલ સૂકા પાંદડાની જેમ કરમાઈ ગયું. રૂમમાં પહોંચતા જ તેને બિંદુને કહ્યું કે શું મારા ભાઈઓ મારા આવવાથી ખુશ નથી? તો બિંદુ ચૂપ થઈ ગઈ. પછી તે આનંદને દિલાસો આપતા બોલી કે જુઓ, ખરેખર તે લોકો એવું ઈચ્છતા હતા કે તમે હમણાં થોડો સમય સુધી હજુ ત્યાં જ રહો. રવિ પોતાનો વેપાર કરવા માંગતો હતો અને એના માટે જ તેને પૈસાની જરૂર હતી. વિકાસને પણ એક નવા પ્લોટ ખરીદવો હતો, એના માટે પણ તેને પૈસા જોઈતા હતા. એટલા માટે તમારા આ રીતે જલ્દી પાછા ફરી આવવાથી તે લોકો થોડા ઉદાસ થઈ ગયા છે. બિંદુએ આનંદની સામે આ વાતને જેટલી સાધારણ રીતે બનાવીને સામે રાખી હતી, તેને બરાબર એવું જ કર્યું. પરંતુ આનંદનું દિલ માની નહોતું રહ્યું. તેણે કહ્યું, બિંદુ, મેં આખી જિંદગી પૈસા તો કમાયા છે, મારું પણ તો દિલ કરે છે કે હું બાકીની જિંદગી તમારા બધાની સાથે ગુજારું. બિંદુ પણ ચૂપચાપ બેસી રહી. થોડીવાર પછી જ્યારે આનંદનું દિલ થોડું હળવું થયું તો બિંદુએ કહ્યું કે હું તમારા માટે જમવાનું લઈને આવું છું. તમે સવારથી કંઈ પણ નહીં ખાધું હોય. પછી તે રૂમમાંથી બહાર આવી તો ડાઇનિંગ ટેબલ ખાલી પડેલું હતું. બધા લોકો જમીને ઉઠી ચૂક્યા હતા. માત્ર મોટી વાડી દેરાણી વાસણ સમેટી રહી હતી. તેને જોઈને બિંદુએ કહ્યું, રીમા, પોતાના જેઠ માટે જમવાનું કાઢી દે. તો તે એકદમ ચોંકતા બોલી, અરે જમવાનું તો બચ્યું જ નથી અને બધી રોટલીઓ અને શાક પણ પૂરું થઈ ગયું છે. જે ચોખા બનાવ્યા હતા તે પણ આજે બાળકોએ બધા જ પૂરા કરી દીધા છે. એટલા માટે ભાભી, તમે એવું કરો કે મોટા ભૈયાને બહારથી કંઈક મંગાવીને ખવડાવી દો. પોતાના આવા આકડ અંદાજમાં બોલીને રીમા વાસણ સમેટીને પોતાના રૂમમાં જતી રહી. બિંદુ વિચારવા લાગી કે જો તે આ વાત અંદર જઈને આનંદને જણાવશે તો તે વધુ પડતો તૂટી જશે. તેણે વિચાર્યું કે તે પોતાના સૌથી નાના દિયરને કહી દેશે, તે બહારથી જમવાનું મંગાવી દેશે. આ વિચારતા બિંદુ ધીમે ધીમે ચાલતી સૌથી નાના દિયર નીરજના રૂમ પાસે આવી અને જેવો દરવાજો ખોલવા માટે તેણે આગળ હાથ લંબાવ્યો તો અંદરથી નીરજનો અવાજ આવી રહ્યો હતો, અરે યાર, હવે બતાવ, હું આમાં શું કરી શકું છું? જો મોટા ભૈયા પાછા આવી ગયા છે તો હવે આપણે મજબૂરી છે, હવે તો એમને સહન કરવા જ પડશે ને. હું તો ખુદ એમની હરકતોથી પરેશાન થઈ ચૂક્યો છું. આટલા વર્ષો એમના વગર જ જિંદગી ગુજારી છે. આજે જ્યારે તેઓ આપણી ફેમિલી આવીને બેસી ગયા છે તો તેઓ મને બિલકુલ કોઈ અજાણ્યા માણસ જેવા લાગી રહ્યા છે. મેં તો એમને પહેલાં જ જણાવ્યું હતું કે રવિ ભૈયાની સાથે સાથે મારે પણ પોતાનો અલગ પ્લોટ જોઈએ છે. પણ મજાલ છે કે એમના કાન પર આ વાતની ચૂ પણ સરકી હોય. પોતે તો ખૂબ અયાસી કરીને અહીં આપણા માથા પર આવી ગયા છે. અરે ઓછામાં ઓછું અને કોઈનું ના સહી તો આપણું તો અને આપણા બાળકોનું તો વિચારી લીધું હોત. પોતાના સૌથી નાના દિયરની વાત સાંભળીને તો બિંદુ હેરાન રહી ગઈ. અહીં તો બધા લોકો તેના અને આનંદના વિરુદ્ધ જ થઈ ગયા હતા. હવે ભલા તે શું કરી શકતી હતી? એટલા માટે ચૂપચાપ પોતાના રૂમમાં પાછી ચાલી આવી. આનંદ જે જમવાની રાહમાં બેઠો હતો, જ્યારે તેણે બિંદુને ખાલી હાથે સામેથી આવતા જોઈ તો અંદર સુધી તૂટી ગયો. બિંદુ આનંદ પાસે આવીને બેસી ગઈ તો તેણે ઉદાસ અંદાજમાં કહ્યું કે જમવાનું પૂરું થઈ ગયું છે. તું એવું કર કે અહીં નજીકમાં જ એક હોટલ છે, ત્યાંથી તારા અને મારા માટે જમવાનું લઈ આવ. બિંદુએ ખૂબ જ શરમ સાથે કહ્યું તો આનંદના દિલ પર જાણે બોજ અનુભવવા લાગ્યો. તે ચૂપચાપ ઉઠ્યો અને પૈસા લઈને ઘરની બહાર નીકળી ગયો. તે આટલા વર્ષો પછી અહીં પાછો ફર્યો હતો. ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ હતી અને એટલા માટે તેને બરાબર ગલીઓનો કંઈ અતોપતો સમજાઈ રહ્યો ન હતો. પરંતુ છતાં પણ તે 2-3 ગલીઓ વળ્યા પછી હોટલ સુધી પહોંચી ગયો. ત્યાંથી જમવાના નામે આનંદે બસ પાતળી એવી દાળ અને જાડી રોટલીઓ લીધી, જેને લઈને તે ઘરે પાછો આવી ગયો. તે રોટલીઓના તે આનંદથી ખવાઈ રહી હતી ના બે તો બિંદુથી. બંનેએ મહા મહેનતે જમ્યા
અને પછી ચૂપચાપ સૂઈ ગયા. દિવસ આજ રીતે પસાર થવા લાગ્યા. ઘરમાં કોઈને પણ આનંદના પાછા આવવા પર કોઈ ખુશી નહોતી થઈ રહી અને આ વાતનો આનંદને પણ સારી રીતે અહેસાસ થઈ રહ્યો હતો. બધા લોકો તેની સાથે ઉપર છેલ્લા દિલથી વાત કરતા હતા. તેનું દિલ ઈચ્છી રહ્યું હતું કે તેમને પૂછે કે આટલા વર્ષો સુધી જે તેણે આટલી મહેનત કરીને લોકો માટે પૈસા મોકલ્યા હતા, આખરે તેનો ઉપકાર તેઓ કેમ નથી માનતા. એક દિવસ તે બંને પતિ પત્ની બેસીને ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યા હતા. વિકાસ પણ તેમનાથી થોડે દૂર જ બેઠો હતો અને પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. ત્યારે જ રવિ અંદર આવ્યો અને બોલ્યો, અરે વિકાસ ભૈયા, તમે પેલી સામેવાળીઓની કોઠી જુઓ, કેટલી સુંદર બની ગઈ છે. આખા ઘરમાં એ લોકોના આસપાસના પથ્થર લગાડાવ્યા છે. આ કહેતા રવિ વિકાસની બાજુમાં જ આવીને બેસી ગયો. તો વિકાસ મુસ્કુરાતા બોલ્યો, હા, મારું પણ ખૂબ દિલ હતું કે કાશ આપણું પણ આવું શાનદાર ઘર હોય, પરંતુ ખબર નહીં મોટા ભૈયાને શું સૂઝ્યું કે બસ મોં ઉઠાવીને અહીં ભારત પાછા આવી ગયા. એવું નહીં કે થોડા વર્ષો હજુ ત્યાં રોકાઈને થોડા વધારે પૈસા મોકલી દેતા તો પછી આપણે પોતપોતાના રહેવા માટે એક સરસ મજાનું ઘર બંધાવી શકત. વિકાસે પોતાના મોટા ભાઈ તરફ જોતા કડક અંદાજમાં કહ્યું. તો આનંદે કહ્યું, વિકાસ, મેં તો આટલા વર્ષો સુધી ત્યાં કામ કર્યું છે અને હવે મારા ઘરડા હાડકામાં એટલો દમ નથી રહ્યો કે હું ત્યાં હજુ કામ કરું. અને આમ પણ તમે બધા પોતપોતાની નોકરીવાળા છો, સારો એવો પૈસો કમાઈ રહ્યા છો, પછી હવે મારે કામ કરવાની જરૂરત શું છે? આનંદનું આટલું કેવું હતું કે ત્યારે જ વિકાસ અકળાઈને બોલ્યો, અચ્છા, તો હવે તમે અમારી કમાણી પર પણ નજર રાખશો? આખરે અહીંયા મળે છે શું? શું તમને આ નથી ખબર? અરે, હું આટલા સમયથી પોતાનો ખુદનો બિઝનેસ કરવાનું વિચારી રહ્યો હતો, હવે તો એ પણ નહીં થઈ શકે. આપણા ત્રણેયને પોતાના બાળકો સાથે આ ખંડેર જેવા ઘરમાં આખી ઉંમર ગુજારવી પડશે. પરંતુ બસ હવે ખુશ થઈ જાઓ, કારણ કે હવે તમે અહીંયા અયાસી જ કરશો અને ખૂબ આ ખાટલા તોડતા રહેશો. આ બધું ગુસ્સાથી કહેતા વિકાસ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને રવિ પણ ખરાબ રીતે મોઢું બનાવતો ત્યાંથી બહાર નીકળી ગયો. આનંદને આ વાતનો અંદાજ ન હતો કે તેના એ નાના ભાઈઓ, જેને તે પોતાની ઓલાદ જેવા, પોતાના બાળકો જેવા માને છે, તેનાથી આટલી નફરત કરવા લાગ્યા છે. આ બધું જોઈને આનંદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પછી પોતાના અંગ્રેજ બોસને ફોન લગાવ્યો, જેની પાસે છેલ્લા આટલા વર્ષોથી કામ કરતો આવ્યો હતો. તેને એ જ વાત યાદ આવી કે જ્યારે તેના અંગ્રેજ બોસે ઇન્ડિયા આવતી વખતે તેને ના પાડી હતી અને તેમણે તેને કહ્યું પણ હતું કે જ્યારે તારા ભાઈઓએ તારી કમાણીથી પ્રેમ છે તો પછી તેમણે પોતાના ભાઈ કોઈ પણ કામનો નહીં લાગે. પરંતુ એ સમયે આનંદે તેમની એક પણ નહોતી સાંભળી. પરંતુ આજે જ્યારે પોતાના ભાઈઓનો વ્યવહાર તેણે ખુદ પોતાની આંખોથી જોયો તો તે ખુદ પણ ખૂબ શર્મિંદા થઈ રહ્યો હતો. તેણે તરત પોતાના બોસને આ વાતની રિક્વેસ્ટ કરી કે તે ફરીથી દુબઈ જઈને તેમની પાસે કામ કરવા માગે છે. આ સાંભળતા તેઓ જોરજોરથી હસવા લાગ્યા અને બોલ્યા, કેમ, શું થઈ ગયું છે આનંદ? શું તારા પ્યારા ભાઈઓએ તને 2 ટકની રોટલી આપવાથી પણ ના પાડી દીધી છે? આનંદ આ સાંભળીને ચૂપ થઈ ગયો. તેનો બોસ તેનો મિત્ર પણ હતો અને સારો માણસ પણ. એટલા માટે આનંદની મજાક ઉડાવ્યા પછી તેણે ગંભીર અંદાજમાં કહ્યું કે મેં તો તને પહેલાથી જ કહ્યું હતું આનંદ કે તું જ્યારે ઈચ્છે મારી પાસે પાછો આવી શકે છે અને એટલા માટે તારે મારી પાસે રજા લેવાની કોઈ જરૂર નથી. તારું જ્યારે દિલ કરે તું અહીં આવી જા. ત્યાર પછી તેના બોસે ફોન કાપી નાખ્યો. આનંદ ચૂપચાપ ઉઠ્યો અને અંદર જઈને પોતાની બેગ પેક કરવા લાગ્યો. ક્યાં જઈ રહ્યા છો તમે? આનંદને બેગ પેક કરતા જોઈને બિંદુએ રોકતા કહ્યું. તો આનંદે તેને બધી વાતો સમજાવી દીધી કે તેણે પોતાની ફ્લાઇટની ટિકિટ બુક કરી લીધી છે અને કાલે સાંજે તે ફરીથી દુબઈ પાછો ફરી જશે. કેટલા સમય પછી તેનો પતિ ઘરે પાછો આવ્યો હતો, પરંતુ હવે તે પણ ફરીથી જઈ રહ્યો છે. પણ તે પણ બધું જોઈને કંઈ નહોતી કરી શકતી. બીજા દિવસે સાંજના સમયે ઘરના બધા લોકો આંગણામાં જમા હતા. ત્યારે જ આનંદ પોતાના રૂમમાંથી પોતાની સુટકેસ લઈને બહાર નીકળ્યો તો બધાએ ચોંકીને તેના તરફ જોયું. ઠીક છે, હવે હું જાઉં છું. હું ફરીથી દુબઈ જઈ રહ્યો છું. મને અંદાજ આવી ગયો છે કે ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મારા બોસે મને ફરીથી ફોન કરીને બોલાવી લીધા છે, આનંદે ગંભીરતાથી કહ્યું. તો અચાનકથી ત્યાં બેઠેલા બધા લોકોમાં જાણે ખુશીથી ભયંકર લહેર દોડી ગઈ. વિકાસ, જે સવારે પોતાના મોટા ભાઈ સાથે ગેરવર્તન કરીને ગયો હતો, તે એકદમ ઉઠ્યો અને આનંદને ગળે ભડકતો બોલ્યો, મને તો ભરોસો જ નથી થઈ રહ્યો. મોટા ભૈયા, તમે તો આ બહુ મોટી ખુશખબરી સંભળાવી છે. અરે, તમે પહેલાં કેમ ન જણાવ્યું કે તમે જવાના છો? નહીંતર અમે તો તમારા માટે શાનદાર પાર્ટી રાખત. તેના બધા નાના ભાઈઓ તેની આસપાસ જમા થઈને એકદમથી પ્રેમભરી વાતો કરવા લાગ્યા હતા. તો આનંદ તેમની આવી કાચિંડાની જેમ રંગ બદલાતી આદત પર માત્ર મુસ્કુરાઈ રહી ગયો. આ લોકોના આ પ્રેમની સચ્ચાઈ શું હતી, આ તો તે પણ જોઈ ચૂક્યો હતો. પછી તે મુસ્કુરાઈને ઘરની બહાર નીકળી ગયો. બિંદુ પણ હેરાન હતી કે આ લોકોએ કેવી રીતે એકદમથી પોતાનો રંગ બદલી લીધો. આજે બધા જ ઘરવાળાઓ ખૂબ ખુશ હતા. વિકાસ એકવાર ફરીથી પોતાના બિઝનેસને લઈને વાતચીત કરવા લાગ્યો હતો. રવિ પણ બોલી રહ્યો હતો કે હવે જેવા મોટા ભૈયા પૈસા મોકલશે તે સામેવાળી કોઠી ખરીદી લેશે અને પછી આપણે બધા લોકો ત્યાં શિફ્ટ થઈ જઈશું. બિંદુ ચૂપચાપ અંદર પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે ફરીથી ઘરમાં રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે આનંદ દુબઈથી રૂપિયા મોકલશે. પણ હવે આનંદે ઘરે ફોન કરવાનું બંધ કરી દીધું હતું અને જો તે ક્યારેય ફોન કરતો તો પણ તે રાત્રે બધા સૂઈ ગયા પછી કરતો હતો, જેથી બિંદુ સિવાય બીજું કોઈ તેની સાથે વાત ન કરી શકે. તેના નાના ભાઈઓ પૂછતા, ભાભી, ભૈયાને ત્યાં જતા જ નોકરી તો મળી ગઈ હતી ને? ક્યાંક એવું તો નથી ને કે તે ફરીથી થોડા દિવસો પછી અહીંયા પાછા આવી જાય? કારણ કે અમે તો સામેવાળાઓ સાથે
આ વિશે વાત પણ કરી લીધી છે કે અમે લોકો કોઠી ખરીદવાના છીએ. તે કોઠીનો માલિક પણ તૈયાર થઈ ગયો છે. તે અમારી પાસે તે કોઠીના 1 કરોડ રૂપિયા માંગી રહ્યો છે. પોતાના દિયરની વાત સાંભળીને બિંદુ એકદમ ચૂપ રહી ગઈ હતી. તે કંઈ ન બોલી. પછી આ રીતે કરતા કરતા ધીમે ધીમે આશરે 7-8 મહિના વીતી ગયા. પણ આ વચ્ચે આનંદે દુબઈથી 1 પૈસો પણ ન મોકલ્યો, જેના કારણે તેના 3 ભાઈઓ ખરાબ રીતે અકળાયેલા હતા. એક દિવસ વિકાસે કહ્યું, યાર રવિ, મોટા ભૈયાને ફોન કરીને ખબર કર કે આખરે તે ક્યાં ચાલ્યા ગયા છે. મેં તો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી દીધો છે અને એટલા માટે મને પૈસાની બહુ વધારે જરૂર છે. એ સમયે બિંદુ પણ એક તરફ બેઠી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. જોતજોતામાં 1 વર્ષનો સમય ખામોશીથી પસાર થઈ ગયો. સામેવાળી કોઠી પણ બનીને પૂરી રીતે તૈયાર થઈ ચૂકી હતી અને વિકાસ મજબૂરી ભરેલી નજરોથી તે કોઠીને જોતો રહેતો હતો. તે 3 ભાઈઓની એક જ ઈચ્છા હતી કે તે આ કોઠી ખરીદી લે. કોઠી પર લાગેલું ફેર સોલનું બોર્ડ અને તે સમયે દરેક મોં ચીરવતું રહેતું હતું. એક દિવસ વિકાસ ઉઠ્યો તો હેરાન રહી ગયો, કારણ કે કોઠીનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજાની ઉપર લાગેલું ફોર સેલનું બોર્ડ પણ હટી ચૂક્યું હતું, જેને જોઈને તેને લાગ્યું કે કદાચ આ કોઠી હવે વેચાઈ ગઈ છે. વિકાસના મોઢેથી એક ઉદાસી ભરેલો અવાજ નીકળ્યો તો તેના બાકીના ભાઈઓ અને વહુઓ અને બાળકો પણ બધા એકસાથે જમા થઈ ગયા અને પછી ખૂબ જ હસરત ભરેલી નજરોથી તે કોઠીને જોવા લાગ્યા, જ્યાં કોઈ હમણાં નવું શિફ્ટ થયું હતું, કારણ કે ત્યાં બિલકુલ નવું ફર્નિચર ટ્રકમાંથી ઉતરીને નોકરો ઘરની અંદર લઈ જઈ રહ્યા હતા. વિકાસની પત્ની લાલચ ભરેલી નજરોથી જોતા બોલી કે લાગે છે કે બહુ જ અમીર માણસ આવ્યો છે, જેણે આ કોઠી ખરીદી લીધી છે. સામાન પણ તો જુઓ કેટલો મોંઘો મોંઘો એકથી એક બ્રાન્ડેડ મંગાવ્યો છે. થોડી વાર સુધી તે બધું જોતા રહ્યા. પછી તેમને એ અંદાજ ન આવી શક્યો કે આખરે તે કોઠી ખરીદી કોણે છે. એટલા માટે પછી ચૂપચાપ બધા લોકો ઘરની અંદર આવી ગયા. સાંજે વિકાસની પત્ની જમવાની તૈયારી કરી રહી હતી કે ત્યાં જ અચાનક તેમની પાડોશમાં રહેતા એક આંટી આવ્યા. તો રીમાએ બહુ ખરાબ એવું મોઢું બનાવીને કહ્યું, શું વાત છે આંટીજી, આજે તમારે શું જોઈએ છે? તો તે આંટી હસીને બોલ્યા કે અરે ના ભાઈ, હવે મારે તમારી પાસે આવવાની જરૂર નથી. હું તો બિંદુને મળવા આવી હતી, કારણ કે હવે તો બિંદુ સામેવાળા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. તો હું માત્ર એ પૂછવા આવી હતી કે તમે લોકો એમની સાથે કેમ ન ગયા. આંટીની વાત સાંભળીને રીમા એકદમથી ચોંકી ઉઠી અને બોલી કે શું કહી રહ્યા છો? મોટી ભાભી ક્યાં ગયા છે? તે પેલી સામેવાળા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. પણ તે તો અહીં જ. આ બોલતા બોલતા રીમા અચાનકથી વચ્ચે જ રોકાઈ ગઈ. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સવારથી બિંદુ ઘરમાં ક્યાંય પણ દેખાઈ રહી નહોતી. મોટી ભાભીનું વજૂદ આ ઘરમાં એવું ગાયબ થયું હતું કે જાણે કોઈને કંઈ ફરક જ નહોતો પડતો કે સવારથી પોતાના રૂમમાંથી બહાર નીકળી પણ છે કે નહીં. અરે લો, તમે તો એમની દરાણી છો, તમને આ પણ નથી ખબર કે સવારે તો બિંદુએ સામેવાળી કોઠી ખરીદીને પોતાના નામે કરી દીધી છે અને આટલું સરસ સરસ ફર્નિચર મંગાવીને અંદર સેટ કરાવ્યું છે. કોઠી તો બિલકુલ રાજાઓનો મહેલ જેવી લાગી રહી છે અને આજે તેમને પૂરા મહોલ્લાની દાવત પર પણ બોલાવ્યા છે. એક વાત તો છે, આનંદના ફરીથી દુબઈ ચાલ્યા જવાથી ઠાઠમાઠ તો ખૂબ થઈ ગયો છે. એટલા માટે તો આટલું મોટું મહેલ જેવું ઘર ખરીદી લીધું છે. તે આંટી રીમાને મોં ચીરાવતા આ બધું કહી રહ્યા હતા અને રીમા પણ તો જાણે આપ ફાટી પડ્યું હતું. જેવી આંટીની વાત બધાના કાને પડી, બધા ધીમે ધીમે ત્યાં જ જમા થઈ ગયા. રવિ તરત ભાગીને મોટી ભાભીના રૂમમાં જોવા ગયો તો ત્યાં બિંદુ ન હતી અને આ બધું શર્મા આંટી ત્યાં ઊભા જોઈ રહ્યા હતા. જ્યારે રવિ મોં લટકાવીને બિંદુના રૂમમાંથી બહાર આવ્યો તો આંટી ટોણો મારતા બોલ્યા, બતાવો, તમારામાંથી તો કોઈને ખબર જ નથી કે ભગવાન આવા ઘરવાળા કોઈને ન આપે. અરે બિંદુએ તો તમારા બધાને ઓલાદની જેમ પાડ્યા અને આવી ઓલાદ તો કોઈને પણ ન મળે. આપણે આટલું કહીને તે મોં બનાવીને ઘરની બહાર નીકળી ગયા. પછી બધાએ લપકીને દરવાજો ખોલ્યો અને બહાર ડોક્યું કરીને જોયું તો ખરેખર સામેવાળી કોઠીની બહાર આ સમયે એક તરફ ટેન્ટ પાસે હલવાઈ જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. મોટા ભાભીએ કોઠી ક્યારે ખરીદી લીધી, આ વિચારીને તે 3 ભાઈઓની હેરાનીનો કોઈ પાર નહોતો રહ્યો. ચાલો એવું કરો, જલ્દીથી તૈયાર થઈ જાઓ. આ જ્યારે આખો મહોલ્લો કોઠીમાં જઈ રહ્યો છે તો આખરે તે તો આપણા ભૈયા ભાભીની કોઠી છે, તો હવે આપણે પણ તો ત્યાં જ તેમની સાથે રહીશું. કદાચ મોટી ભાભી આપણને સરપ્રાઈઝ આપવા માટે આ બધું કરી રહ્યા છે. અચાનકથી વિકાસે ખુશી ભરેલા અંદાજમાં ચહેકીને કહ્યું તો બધાના ઉતરેલા ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. બધા લોકો તરત ફટાફટ પોતાના રૂમમાં ગયા અને તૈયાર થવા લાગ્યા. પછી થોડા કલાક પછી જ્યારે તે બહાર નીકળ્યા તો ત્યાં સુધીમાં કોઠી કોઈ દુલ્હનની જેમ સજી ચૂકી હતી. ચાલો ચાલો, હવે આપણે આ જૂના મકાનમાં નહીં રહીએ. આપણે તો ભૈયા ભાભીને એવા જ તેવા જ સમજતા હતા, પરંતુ આજે મોટી ભાભીએ આપણને કેટલું મોટું સરપ્રાઈઝ આપી દીધું છે, વિકાસે ખુશીથી કહ્યું. અને પછી બધા લોકો તે કોઠી તરફ ચાલી પડ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને અંદર જઈને જોયું તો બિંદુ ખૂબ મોંઘી બનારસી સાડી પહેરીને એક મોટા એવા સોફા પર આરામથી બેઠી હતી અને મહોલ્લાના બધા લોકો એ સમયે જ બફર લાગેલું હતું ત્યાંથી પોતાની મરજીથી જમવાનું કાઢીને ખાઈ રહ્યા હતા. ત્યારે જ વિકાસે ખૂબ જ ગર્વથી કહ્યું કે આપણે લોકો આ લોકોની જેમ ખાવાનું થોડી જમીશું. ચાલો સીધા મોટી ભાભી પાસે ચાલો, આપણે તો તેમની પાસે ડાઇનિંગ ટેબલ પર બેસીશું, જમીશું. આ સાંભળતા તે બધા લોકો મહોલ્લાવાળા વચ્ચેથી રસ્તો બનાવતા સીધા બિંદુની સામે જઈને ઊભા રહી ગયા. ભાભી, અરે તમે તો અમને કેટલું મોટું સરપ્રાઈઝ આપ્યું છે કે ખુશીના મારી અમને તો ભરોસો જ નથી થઈ રહ્યો. આ કોઠી ખરીદનાર તો અમારી જેટલી જૂની ઈચ્છા હતી અને તમે તો અમારી ઈચ્છા પણ પૂરી કરી દીધી. 3 ભાઈઓએ એક સાથે કહ્યું. તો બિંદુ ધીમેથી મુસ્કુરાઈ અને બોલી કે તમને લોકોને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે.
આ કોઠી મેં નથી ખરીદી, બલ્કि આના અસલી માલિક તો તેઓ છે. બિંદુએ ત્યારે જ આંગળીથી એક તરફ ઇશારો કર્યો તો ત્રણેય ભાઈઓએ ચોંકીને જોયું તો સામેથી મોંઘા કપડામાં આનંદ આવી રહ્યા હતા. તે સમયે તેમના ચહેરા પર એક મોટી એવી મુસ્કુરાટ હતી. મહોલ્લાના બધા લોકો આનંદને ખૂબ જ ઇજ્જતથી મળી રહ્યા હતા. મોટા ભૈયા, અરે તમે ક્યારે આવી ગયા અને તમે આ કોઠી કેવી રીતે ખરીદી લીધી? વિકાસના મોઢેથી નીકળ્યું. ત્યાં સુધીમાં આનંદ પણ ધીમે ધીમે ચાલતા તેમની પાસે આવી ચૂક્યા હતા. તો ત્રણેય ભાઈઓએ તેમને ગળે વળગતા કહ્યું, થેન્ક યુ મોટા ભૈયા, તમે દુબઈ પાછા જઈને ફરીથી અમારા માટે આટલા પૈસા કમાયા જેથી તમે અમારા માટે કોઠી ખરીદી શકો. મને તો ખબર હતી કે તમે આ બધું જરૂર કરશો, રવિએ કહ્યું. તો આનંદ મુસ્કુરાતા બોલ્યો, ના રવિ, બિલકુલ પણ નહીં. આ ઘર તો મેં મારા અને બિંદુ માટે ખરીદ્યું છે. જેવી રીતે તમારા ઘરમાં મારા અને બિંદુ માટે કોઈ પણ જગ્યા ન હતી, અમારા માટે જમવાનું પણ નહોતું બચી શકતું, બરાબર એવી જ રીતે મારી આ કોઠીમાં પણ તમારા લોકો માટે કોઈ જગ્યા નથી. મહોલ્લાના બધા લોકો અહીં આવેલા છે અને જમી રહ્યા છે. તમે લોકો પણ તેમની સાથે જમીને પાછા પોતાના ઘરે ચાલ્યા જાઓ. આનાથી વધારે અહીંયા રોકાવાની તમારે કોઈ પણ જરૂર નથી. આ સાંભળતા તે ત્રણેય ભાઈઓ પર જાણે આગ તૂટી પડ્યું. તેઓ કંઈ બોલી શકે એ પહેલા જ લોકોએ તેમને ધક્કો મારતા એક તરફ કહી દીધા. બધા લોકો જમીને ચાલ્યા ગયા હતા, પરંતુ તે ત્રણેય ભાઈઓ પોતાની પત્નીઓ અને બાળકો સાથે હજુ પણ એક તરફ ખૂણામાં ઊભા હતા. ત્યારે જ નોકરોએ આવીને તેમની પાછળ હટાવતા કહ્યું કે જો તમારે લોકોને જમવાનું હોય તો સામે રાખ્યું છે, જમવાનું જમી લો, નહીંતર માલિક અને માલકણના સુવાનો સમય થઈ ગયો છે. અમારે ઘરનો મેઇન ગેટ પણ બંધ કરવાનો છે. નોકરોની વાત સાંભળીને ત્રણેય ભાઈઓ પોતાનું સમોઢું લઈને ઘરે પાછા આવી ગયા. હવે ત્રણેય ભાઈઓ પસ્તાવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા, કારણ કે તેમને ખુદ પોતાના હાથે પોતાના પગ પર કુલાડી મારી હતી. એટલા માટે હવે પોતાની આ મામૂલી એવી નોકરીથી ઘરનો ખર્ચ ચલાવતા પણ ત્રણેય ભાઈઓ એ જૂના મકાનમાં રહેવા લાગ્યા હતા. ધીમે ધીમે ઘરના ખર્ચા વધ્યા તો ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ ગયો. એક દિવસ વિકાસ મોં બનાવીને કહ્યું, અરે યાર, આજે ફરી તે આ દાળ બનાવીને રાખી દીધી. છેલ્લા 2 દિવસથી આપણે દાળ તો ખાઈ રહ્યા છીએ. આના પર રીમા ટોણો મારતી બોલી, તમારી સેલેરી પૂરી થઈએ પૂરા 15 દિવસ વીતી ચૂક્યા છે. આ તો રવિએ થોડા પૈસા આપ્યા હતા જેનાથી ઘર ચાલી રહ્યું છે અને આવા સંજોગોમાં હવે રોજ દાળ જ ખાવી પડશે. ત્રણેય ભાઈઓ પરેશાનીની હાલતમાં ચૂપચાપ જેમ તેમ કરીને તે પાતળી એવી દાળ ખાવા લાગ્યા. ત્યારે જ એ સમયે દરવાજાની ઘંટડી વાગી તો નીરજ અકળાતો ઉઠ્યો અને જઈને દરવાજો ખોલ્યો તો સામે એક નાનો એવો બાળક હાથમાં ટ્રે લઈને ઊભો હતો. અંકલ, પેલી સામેવાળા આંટીએ તમારા માટે જમવાનું મોકલ્યું છે. આ સાંભળીને નીરજે હેરાનથી જોયું તો રસ્તાની બીજી બાજુ ખુલ્લા દરવાજે બિંદુ ઊભી હતી. જેવી તેણે નીરજને ટ્રે પકડતા જોયો તો તે તરત જ અંદર ચાલી ગઈ. આ જોઈને નીરજને પણ આંચકોસો લાગ્યો કે ભૈયા ભાભીએ તો આપણી સાથે ક્યાંય નાતોનો તોડી લીધો હતો, તો પછી આજે આ જમવાનું અહીંયા કેવી રીતે મોકલી દીધું? તે હેરતથી ટ્રે લઈને અંદર ચાલ્યો આવ્યો. જ્યાં બધા લોકો બેઠા હતા, મોટી ભાભીએ તો આ જમવાનું મોકલ્યું છે. આ સાંભળતા જ બધાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ, કારણ કે ટ્રેમાં ઘણી જાતના પકવાન રાખેલા હતા. રવિની તો આંખોમાંથી આંસુ જ વહેવા લાગ્યા. તે બોલ્યા કે મોટી ભાભીનું દિલ બહુ મોટું છે, તે આપણને બહુ પ્રેમ કરે છે, એટલા માટે આપણી પણ ફરજ બને છે કે આપણે બધા તેમની માફી માંગીએ. જલ્દીથી જલ્દી ટ્રે રાખેલું ખાવાનું ખાઈને તે બધા બિંદુના ઘરની સામે આવીને ઊભા રહી ગયા. બધાની હાલત એવી હતી જાણે તે કોઈ ગરીબ ભિખારી હોય. થોડીવાર પછી દરવાજો ખુલ્યો તો ત્રણેય ભાઈઓ લપકીને ઘરની અંદર પહોંચી ગયા. બધાના કદમોમાં એકદમથી સ્ફૂર્તિ આવી ગઈ હતી. બિંદુએ પણ તેમને આવતા જોઈ લીધા હતા. તેમણે પોતાના હાથમાં લીધેલી તસવીર ચૂપચાપ એક તરફ મૂકી દીધી. ત્રણેય ભાઈઓ જતા જ પોતાની મોટી ભાભીના પગે વળગી ગયા. ભાભી, અમને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તમારા બંનેનું ધ્યાન બિલકુલ પણ ન રાખ્યું, પણ ભગવાન માટે અમારા સંજોગો પર દયા કરો. અમે તમારા બંને વગર નથી રહી શકતા. ત્રણેય ભાઈઓ બિંદુના પગમાં કરગઈ રહ્યા હતા. પોતાના દિયરોની આવી હાલત જોઈને બિંદુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખરે તેણે હંમેશા એ ત્રણેયને પોતાના બાળકો જેવા જ માન્યા હતા. તેણે ક્યારેય એ નહોતું માન્યું કે તે તેમની ભાભી છે, બલ્કि હંમેશા ખુદ તેમની મા તરીકે જોઈ. અને આ બાળકો વગર આટલા સમય સુધી તે કેવી રીતે ગુજારો કરી શકતી હતી? આ તો તેમનું દિલ જાણતું હતું. તે ત્રણેયના બાળકો પણ અમ્મા અમ્મા કહેતા બિંદુને વળગી ગયા. પોતાના દિયરોને તો કદાચ તે પણ એક પળે માફ ન કરી શકતી હતી, પરંતુ તે માસૂમ બાળકોની શકલ જોતા તે બધું ભૂલી ગઈ. હું કંઈ ન કરી શકું. આ ઘરમાં તમે લોકો એ સમય સુધી નહીં રહી શકતા જ્યાં સુધી તમારા મોટા ભૈયા તમને માફ નથી કરતા, અને તે તમારા લોકો વિશે તો કંઈ સાંભળતા જ નથી. બિંદુએ ખૂબ જ લાચારીની હાલતમાં કહ્યું તો બધા મોં લટકાવીને બેસી ગયા. ત્યારે જ એ સમયે દરવાજાની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. રડતા રડતા વિકાસે તે તરફ જોયું અને પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા. રવિ અને નીરજ પણ ઊભા થઈ ગયા. ખુલ્લા દરવાજેથી આનંદ પણ અંદર આવી રહ્યા હતા. તેમને એક બહુ મોંઘો અને સુંદર સૂટ પહેરી રાખ્યો હતો, જેના કારણે તેમની પર્સનાલિટી બહુ રૂઆબદાર લાગી રહી હતી. ત્રણેય ભાઈઓને આ રીતે જોઈને પોતાને એક એક કદમ પાછળ હટી ગયા, કારણ કે આનંદના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. આ ત્રણેયની અહીંયા આવવાની હિંમત કેવી રીતે થઈ? આનંદ ગુસ્સાથી દહાડતા બોલ્યો, પણ તેમનો અવાજ હજુ પણ દુઃખના માર્યા લડખડાઈ રહ્યો હતો. ત્યારે અચાનક બિંદુ પણ ઊભી થઈ ગઈ. બસ કરો તમે, હું મારા બાળકોથી હવે વધારે દૂર નથી રહી શકતી. ભગવાને તમને આટલી દોલત આપી છે. જો તમે દુબઈમાં થોડો સમય પરેશાનીમાં ગુજાર્યો છે તો આજે એનું ફળ પણ તો મળી ચૂક્યું છે ને. હવે તો પોતાના બાળકો પર દયા કરો.
તેમના ઘરમાં ખાવાનું પણ કંઈ નથી હોતું અને આ બધાની હાલત તો જુઓ. આ લોકો સમય પહેલાં જ ઘરડા દેખાવા લાગ્યા છે. તમે આ લોકોના મોઢા પર ઘરના દરવાજા બંધ ન કરો. કહેતા કહેતા બિંદુનું ગળું ભરાઈ આવ્યું તો આનંદ પણ ચૂપ થઈ ગયા. ત્યારે જ વિકાસે ઇશારો કર્યો અને ત્રણેય ભાઈઓ લપકીને પોતાના મોટા ભૈયાના પગમાં જઈને પડી ગયા. ભૈયા, અમે ત્યાં સુધી તમારા પગ નહીં છોડીએ જ્યાં સુધી તમે અમને માફ નહીં કરી દો. રવિ કરગરતા બોલ્યો. આનંદ થોડી પળ માટે તો પોતાના પર કાબુ કરવાની કોશિશ કરતો રહ્યો, પરંતુ સાચું એ હતું કે જો બિંદુ માની જેમ તે ત્રણેયને પ્રેમ કરતી હતી તો આનંદે પણ હંમેશા ખુદને તે બધાનો મોટો ભાઈ નહીં પરંતુ પિતા જ માન્યા હતા અને તે પણ તેમને પિતાની જેમ જ પ્રેમ કરતો હતો. આનંદે ધ્રુજતા હાથે પોતાના ત્રણેય ભાઈઓને ઉઠાવ્યા અને ગળે લગાવી લીધા. આ જોઈને ત્રણેય ભાઈઓના ચહેરા ખુશીના માર્યા ખીલી ઉઠ્યા. જાઓ, પોતાના સામાન ઉઠાવીને લઈ આવો. હવે તમારા લોકોને ગરીબીમાં જીવવાની કોઈ જરૂર નથી. આનંદની આ વાત સાંભળીને એવું લાગ્યું જાણે એ સમયે બધાના મુર્દા શરીરમાં કોઈને જાન નાખી દીધી હોય. ત્રણેય ભાઈઓ આવતા અડધા કલાકમાં જ પોતાના ઘરેથી બધા જરૂરી સામાન ઉઠાવીને આ મોટી એવી હવેલીમાં લઈ આવ્યા હતા. બિંદુના ઘરનો માહોલ તો હવે હેરાન કરી દેનારો હતો. આનંદે પોતાના ત્રણેય ભાઈઓને નોકરી છોડવા માટે તો નહોતું કહ્યું, પરંતુ તેઓ ખુદ તો જાણે પહેલેથી જ તૈયાર બેઠા હતા. તેમણે બીજું જ દિવસે પોતાનું રાજીનામું આપી દીધું અને સવારે ઉઠીને તૈયાર થઈ ગયા. જ્યારે આનંદ પોતાના રૂમમાંથી ઓફિસ જવા માટે બહાર નીકળ્યો તો તે ત્રણેય જ તૈયાર સામે ઊભા હતા. આનંદે જોતા જ તરત સમજી ગયો કે તેના ત્રણેય ભાઈઓ હવે તેણે અહીંયા જે નવી ફેક્ટરી નાખી છે અને જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તેમાં પોતાની હિસ્સેદારી લેવા માંગે છે. આનંદે ઠંડો શ્વાસ લીધો અને પછી નાસ્તો કરવા માટે બેસી ગયો. ત્યારે વિકાસે મુસ્કુરાતા કહ્યું, મોટા ભૈયા, તમે એવું કરો કે પોતાની કંપનીનું જે ફાઇનાન્સનું કામ છે તે તમે મારા ભાગમાં કરી દો. મને આમ પણ બહુ અનુભવ છે ફાઇનાન્સના કામ જોવાનો. આના પર આનંદ પણ મુસ્કુરાઈ દીધો. ઠીક છે, આમ પણ હવે ઘરડો થઈ ચૂક્યો છું હું અને બધી જવાબદારી એકલો નથી ઉઠાવી શકતો. પણ હા, યાદ રાખજે કે ફેક્ટરીના લેવડ દેવડના કામોમાં થોડું ધ્યાન રાખજે. ક્યાંય પણ 1 રૂપિયાની પણ કોઈ ગડબડ જો થઈ તો પછી તેઓ હિસાબ કિતાબ ખરાબ થઈ જશે. વિકાસે આ વાતમાં માત્ર માથું હલાવી દીધું. તે દિવસે ત્રણેય જ આનંદ સાથે કામ પર ચાલ્યા ગયા. બિંદુની ત્રણેય દેરાણીઓ તેના આપેલા પૈસાથી ખૂબ બધી શોપિંગ કરીને પાછી આવી હતી અને હવે પોતાના કબાટમાં લટકેલા બ્રાન્ડેડ કપડાઓને આંખો ફાડી ફાડીને જોઈ રહી હતી. એક દિવસ વિકાસની પત્ની રીમા ખૂબ તૈયાર થઈને પોતાના રૂમમાંથી નીકળી તો બિંદુએ કહ્યું, રીમા, જરા મને 1 કપ ચા તો બનાવી દે. તો રીમાએ એક નજર પોતાના સુંદર ડ્રેસ પર અને તાજી લગાવેલી નેલ પેન્ટ તરફ જોઈ અને તે મનમાં જ બોલી, હું આમના માટે કિચનમાં જઈને ચા બનાવું. આ તમારો પૂરો મેકઅપ અને કપડાં જ ખરાબ રાખી દેશે. પણ પછી તેણે તરત વિચાર્યું કે પણ જો આમની સાથે સંબંધ પણ તો નથી બગાડી શકતી. હા જી મોટી ભાભી, હું હમણાં જ તમારા માટે ચા બનાવીને લાવું છું. તે ખોટી મુસ્કુરાહટ આપતી કિચનમાં ચાલી ગઈ. ત્યારે તેણે ત્યાં કિચનમાં કામવાળી બાઈને સાફ સફાઈ કરતા જોઈ. તે હુકમ આપતા બોલી, એ સાંભળ, આ બધું કામ છોડ, પહેલા મોટી ભાભી માટે ચા બનાવ. તેણે તરત ઓર્ડર આપ્યો અને તેના માથા પર જઈને ઊભી રહી ગઈ. કામવાળી બાઈએ ચા બનાવીને તૈયાર કરી અને કેટલી અને કપ બધું રેડી કરી દીધું. તો બસ તેને ઉઠાવીને રીમાએ બિંદુ પાસે જઈને મૂકી દીધું. આ જ રીતે દિવસ ખામોશીથી પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર આનંદ થોડો પરેશાન હતો. શું થયું છે? તમે નાસ્તો નથી કરી રહ્યા? બિંદુએ પૂછ્યું. તો આનંદ અકળાતો બોલ્યો, ખબર નહીં બિંદુ, કંઈ સમજાય જ નથી રહ્યું. એકાઉન્ટમાં સતત ગડબડીઓ થઈ રહી છે. મોટા મોટા અમાઉન્ટ ના જાણે ક્યાં ચાલ્યા જઈ રહ્યા છે. લેવડ દેવડના કામમાં પહેલાં તો ક્યારેય આ પ્રકારની તકલીફ નહોતી થઈ જેવી કે હવે થઈ રહી છે. આ સાંભળીને બિંદુ ચૂપ થઈ ગઈ. થોડી વાર પછી તે ઓફિસ ચાલ્યા ગયા, પરંતુ થોડી જ વાર પછી ઓફિસથી ફોન આવી ગયો જેણે બધાની દુનિયા હલાવીને રાખ કરી દીધી. આનંદને હાર્ટ એટેક આવ્યો હતો કારણ કે તેને એક મોટો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો, જેના કારણે તેને ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો. બિંદુના હાથમાંથી તો મોબાઈલ જ છૂટીને નીચે પડી ગયો. વિકાસ, વિકાસ, તેણે બૂમ પાડીને અવાજ આપ્યો. વિકાસ અંદર રૂમમાં પોતાની પત્નીના હાથોમાં સોનાના કડા પહેરાવી રહ્યો હતો. શું થયું ભાભી? તેણે રૂમની અંદરથી જ અવાજ લગાવ્યો, પરંતુ બિંદુ તો ધ્રુસકે રડી રહી હતી. નોકર તરત દોડીને વિકાસ પાસે આવ્યા અને જણાવ્યું કે ઓફિસથી ફોન આવ્યો હતો, તમારા મોટા ભૈયાને હાર્ટ એટેક આવી ગયો છે. આ ખબર એવી હતી કે વિકાસ થોડો ગભરાઈ ગયો. તે જલ્દીથી બહાર નીકળ્યો, પરંતુ પાછળ તેની પત્ની રીમાએ જલ્દીથી વિકાસને આપેલી નોટોની જાડી થોકડીઓ કબાટમાં છુપાવી દીધી. બંને નાના ભાઈઓ પણ ઉઠીને બહાર આવી ગયા. અરે ભાભી, તમે રોકડ બંધ કરો, અમે બસ હમણાં જ જઈ રહ્યા છીએ ને, જોઈને છીએ કે મોટા ભાઈને શું થયું છે, રવિએ ગભરાતા અંદાજમાં કહ્યું. તો બિંદુ એકદમથી ચૂપ થઈ ગઈ. ત્યારે જ રીમા બહાર નીકળી અને મોં બનાવીને બોલી, અરે હજી મોટા ભૈયા મર્યા નથી જે તમે આ રીતે આંસુ વહાવા લાગ્યા છો. રીમાના મોઢેથી આવી વાતો સાંભળીને બિંદુ તો હેરાન જ રહી ગઈ. આનંદ હજી માત્ર હોસ્પિટલમાં એડમિટ જ હતો કે અહીં ઘરવાળાઓના તેવર તો ફરીથી બદલાવા લાગ્યા હતા. બિંદુ ચૂપચાપ બેસી રહી. રાતનું અંધારું ફેલાયું તો ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. બિંદુ તરત દોડીને બહાર આવી. જોયું તો ત્રણેય ભાઈઓ પાસે આવી ગયા હતા અને ખુશી ખુશી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. શું થઈ ગયું છે તમારા મોટા ભૈયાને? તો ઠીક તો છે ને? બિંદુએ પરેશાન થતા અંદાજમાં પૂછ્યું. તો વિકાસ બોલ્યો, અરે ના ભાભી, હોસ્પિટલમાં આટલો ટાઈમ રોકાવા ક્યાં દેવામાં આવે છે
અને મોટા ભાઈની તબિયત ઠીક થવામાં હજુ ઘણો સમય પણ લાગી જશે. તમે ચિંતા ન કરો, જાઓ જઈને આરામથી સૂઈ જાઓ. હું હોસ્પિટલના એક છોકરાને પૈસા આપીને આવી ગયો છું. જો ત્યાં કોઈ કામ હશે તો પછી તે આપણને બોલાવી લેશે. મને તો ત્યાંની પથારીઓ પર ઊંઘ પણ નથી આવતી. ભાઈ આ કહેતા વિકાસ અંદર ચાલ્યો ગયો અને બાકીના બંને ભાઈઓ પણ પોતાના હાથમાં મોબાઈલની સ્ક્રીન ઘૂરતા ઘૂરતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. થોડી જ વાર પછી રવિ બહાર નીકળ્યો તો તેની પત્ની પણ તેની સાથે હતી. બંને ખૂબ જ તૈયાર થઈને આવ્યા હતા. ક્યાં જઈ રહ્યા છો તમે લોકો? પોતાના મોટા ભૈયાને જોવા રહ્યા છો તો પછી મને પણ સાથે લઈ ચાલો, બિંદુએ ચિંતિત અંદાજમાં કહ્યું. તો રવિ થોડા મોટા અવાજે બોલ્યો, અરે ભાભી, અમારે બીજા પણ કામ છે દુનિયાભરમાં. હું મારી પત્નીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે ગાડીથી લઈને જઈ રહ્યો છું. આનો મૂડ આજે કંઈ ઠીક નથી લાગી રહ્યો. આઈસ્ક્રીમ ખાઈ લેશે તો તબિયત થોડી ઠીક થઈ જશે. મોટા ભૈયાને જોવા તમે કાલે સવારે ચાલી જજો, તે ચીડાતા કહીને બંને આરામથી બહાર નીકળી ગયા. બિંદુનું તો દિલ ચાહ્યું કે માથું પકડીને રડી પડે. પોતાના દિયરના આ તેવર તેને હવે બધું સમજાવી રહ્યા હતા. તે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે આનંદને કંઈ પણ ન થાય. બીજા દિવસે આનંદને હોશ તો આવી ગયો, પરંતુ તેને એક લાંબા સમય સુધી બેડ રેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે ખુદ જ એટલો કમજોર થઈ ગયો હતો કે બેડ પરથી નીચે પગ પણ નહોતો રાખી શકતો. તેના ત્રણેય ભાઈઓ તેને હોસ્પિટલમાંથી લેવા નહોતા આવ્યા, બલકે તે ઓફિસનું કોઈ બહાનું બનાવીને આ જવાબદારીથી હાથ પાછા ખેંચી રહ્યા હતા. તો બિંદુએ પછી નોકરોને માલિક મોકલીને અંદરથી ઘરે બોલાવી લીધો. આખો દિવસ આ જ રીતે પસાર થઈ ગયો. સાંજ થવા લાગી, પરંતુ આનંદના રૂમમાં કોઈ પણ તેની ખબર પૂછવા માટે નહોતું આવ્યું, બલકે ઉલટું બહારથી ખૂબ હસી મજાક અને શોરબકોરનો અવાજ આવી રહ્યો હતો. માત્ર ઘરના નોકરો જ હતા જે તેમના ખાવા પીવા અને કોઈ કામ પૂછવા માટે વારંવાર આનંદના રૂમમાં આવી રહ્યા હતા. આ બધું જોઈને આનંદની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ. 2 દિવસ આ જ રીતે પસાર થઈ ગયા. બીજા દિવસે બિંદુ આનંદ પાસે બેઠી તો તેણે ઇશારાથી પાણી માંગ્યું. તેણે રૂમના દરવાજે ઊભા રહીને અવાજ લગાવ્યો, આમના માટે પાણી લઈ આવો. કામવાળી બાઈ સુધી બિંદુનો અવાજ પહોંચી ગયો હતો. તે પાણી ભરીને રૂમ તરફ જવા લાગી કે ત્યારે જ અંદરથી રીમા બૂમો પાડતી આવી અને બોલી, શું તું દરેક સમયે બસ પાણી જ અને જમવાનું રૂમની અંદર પહોંચાડતી રહે છે? તારી પાસે બીજું કોઈ કામ નથી? તને કહ્યું હતું ને કે મારી બહેનપણીઓ લંચ માટે આવી રહી છે. પહેલાં તેમના માટે બધા જમવાની વ્યવસ્થા કર. ડોશીને જો પાણી લેવું હશે તો તે ખુદ આવીને લઈ લેશે. સમજી ગઈને રીમા આ રીતે તેને ટોકતી, જેના પર નોકરાણી બિચારી શર્મિંદા થઈને પાછી કિચન તરફ ચાલી ગઈ. ઘરની હવે બધી જવાબદારી રીમાના હાથમાં આવી ગઈ હતી. નોકરોને સેલેરી પણ તે જ આપ્યા કરતી હતી, એટલા માટે હવે તેનો જ ઓર્ડર ચાલવા લાગ્યો હતો. રીમાની આ વાત સાંભળીને બિંદુ પણ હક્કાબક્કા રહી ગઈ અને તેને સમજાવવા લાગ્યું કે આનો મતલબ હજુ સુધી તેઓ લોકો જે કંઈ કરી રહ્યા હતા તે માત્ર એટલા માટે નહોતું કે તેને શરમ હતી, બલકે તેમને આદોલત અને રજપાટ જોઈતું હતું જે તે લોકો પાસે હતું. અહીં આનંદ વારંવાર પાણી માંગી રહ્યો હતો. બિંદુ તરત ગભરાઈને રૂમમાંથી બહાર નીકળી અને પાણીનો ગ્લાસ ભરીને લઈ આવી. ત્યારે જ વિકાસ પણ રૂમની અંદર આવી ગયો. તેની સાથે કાળા રંગનો કોટ પહેરેલો એક વકીલ પણ હતો. વકીલ સાહેબે કહ્યું, જુઓ, મારી પાસે વધારે સમય નથી, એટલા માટે બહુ વધારે વખત ન લગાડતા જલ્દીથી આ પેપર્સ પર સાઇન કરાવી લો. મારી પાસે ઘણા બધા કામ છે જે અહીંયા મારા હોવાના કારણે અટકેલા છે. વિકાસ વકીલને સમજાવતા અંદર આવ્યો અને પોતાના મોટા ભૈયાને બોલ્યો, મોટા ભૈયા, હવે તો તમે ઠીક થઈ ગયા છો, તો તમારા કેટલાક પેપર્સ પર સાઇન કરવાની છે. આ સાંભળતા જ આનંદ એકદમથી ચોંકી ગયો. કેવા પ્રકારના પેપર્સ પર સાઇન કરવાની છે? તેના વકીલના હાથમાં ફાઇલ જોતા કહ્યું. તો વિકાસે એકદમ પોતાનું માથું ઉઠાવ્યું અને થોડા ગુસ્સામાં બોલ્યા, હવે તમે પથારી પર પડ્યા છો. મોત માત્ર તમારાથી થોડા ડગલા દૂર ઊભી છે અને તમને એ પડી છે કે હું તમારી પાસે કયા પેપર પર સાઇન કરાવી રહ્યો છું. અરે છોડી કેમ નથી દેતા હવે આ દુનિયાદારીની ચાહતને? શું મરીને પણ આ પ્રોપર્ટીને પોતાના સાથે લઈને જશો? જલ્દીથી આ પેપર્સ પર સાઇન કરો જેથી આ ફેક્ટરી મારા નામે થઈ જાય અને પછી હું તેને યોગ્ય રીતે ચલાવું. ના જાણે તમે કેવા કેવા લોકોને ફેક્ટરીમાં ભરતી કરીને રાખ્યા છે જે બધાના ફેક્ટરીનું નુકસાન કરાવી રહ્યા છે. ઉપરથી તમે ના જાણે દર મહિને લાખો રૂપિયા ગરીબો અને ભિખારીઓને દાનમાં કેમ મોકલાવી દો છો? શું બધાનો ઠેકો લઈ રાખ્યો છે? આપણે તે અનાથોને પાડવાનો શું હવે? તમારી આવી બેવકૂફી હજુ સહન નથી કરી શકતો, એટલા માટે ચૂપચાપ આ પેપર પર સાઇન કરો અને પછી અમારી જાન છોડો. વિકાસની વાત સાંભળીને તો આનંદના ગળામાંથી કોઈ અવાજ જ ન નીકળી શક્યો. પણ આ બધું જોઈને બિંદુને બહુ ગુસ્સો આવી ગયો. આ તું કઈ રીતે વાત કહી રહ્યો છે પોતાના મોટા ભાઈ સાથે? શું તું એ નથી જોઈ રહ્યો કે તે પહેલાં જ કેટલા બીમાર છે અને તને આવા સમયે પણ આ ફેક્ટરી પોતાના નામે કરાવવાની પડી છે? શું તું એ ભૂલી ગયો છે કે આ ફેક્ટરી માત્ર એમની છે, તમારા લોકોમાંથી કોઈને પણ નથી? આટલું સાંભળતા જ વિકાસ ગુસ્સાથી બોલ્યો, તો પછી ઠીક છે, હું ફેક્ટરી જવાનું છોડી દઉં છું. રવિ અને નીરજને પણ કહી દઈશ કે તેઓ પણ ફેક્ટરી ન જાય. પછી હું જોઉં છું કે ભૈયા કઈ રીતે આ ફેક્ટરીને ચલાવે છે. આ તો આખો દિવસ પથારી પર પડ્યા રહેશે. તો શું તું જઈને બેસી જઈશ ત્યાં ફેક્ટરીમાં? અરે જો અમે ત્રણેય ભાઈઓએ ફેક્ટરીમાંથી હાથ પાછા ખેંચી લીધા ને તો તમારા લોકોના તો 2 ટંકની રોટલીના ફાફા પડી જશે. પછી મારું નામ બદલી દેજે. વિકાસે ગુસ્સાથી કહ્યું. તો બિંદુ દંગ રહી ગઈ. બિંદુએ તરત હાથ ઉતાવીને તે વકીલને ના પાડી અને કહ્યું,
કે અહીંથી ચાલ્યા જાઓ, મારો પોતાનો ખુદનો વકીલ છે અને આજે સાંજે હું તેમને જ બોલાવીશ. જે પેપર સાઇન કરાવવા હશે એની સામે જ સાઇન થશે. આ સાંભળીને તો વિકાસના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ અને કહેવા લાગ્યો, ચાલો ઠીક છે, આખરે તમે લોકો માની જ ગયા, ફેક્ટરી મારા નામે થવાની છે. આ સાંભળીને તે જલ્દીથી ખુશ થતા વકીલને પકડીને રૂમમાંથી બહાર લઈ ગયો તો અહીં આનંદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સાંજ પડી તો વકીલ ઘરની અંદર આવ્યો. અરે અરે વકીલ સાહેબ, આવો આવો. અરે તમે તો બહુ રાહ જોવડાવી. વિકાસ લપકીને આગળ વધ્યો, પણ વકીલ ગંભીરતાથી આનંદના રૂમ તરફ ચાલ્યો ગયો. વકીલ સાહેબ, આ રહ્યા પેપર્સ, મેં પહેલા જ બનાવી લીધા છે. તમે આમને બસ જોઈ લો. જ્યાં જ્યાં મોટા ભાઈની સાઇન કરાવવાની છે તમે ત્યાં ત્યાં કરાવી લો. વિકાસે પોતાના હાથમાં પકડેલી ફાઇલ મોટી ખુશીથી વકીલ તરફ લંબાવી તો વકીલે કહ્યું કે આ પેપર્સની કોઈ જરૂર નથી. આનંદજીએ પહેલાથી જ બધા પેપર્સ તૈયાર કરાવી લીધા હતા. આજે તેમને મને અહીંયા બોલાવ્યો જ માત્ર એટલા માટે છે કે હું તે બધી વસ્તુઓ તમારા બધાની સામે રાખી શકું. વકીલ સાહેબે કડક અંદાજમાં કહ્યું તો વિકાસ સહિત બધા લોકો ઉઠીને ઊભા થઈ ગયા. શું મોટા ભૈયાએ પહેલાથી જ બધી વસ્તુઓ અમારા નામે કરી દીધી છે? તો પછી મારા નામે શું શું છે જોઈ આવો. મને તો જુઓ, આ ઘર જોઈએ. શરૂઆતથી જ મને આ કોઠી બહુ પસંદ છે. વિકાસે ખુશીથી ચહેકતા કહ્યું તો રવિ બોલ્યો, અરે એવી રીતે કેવી રીતે? આ કોઠી માત્ર તમે લોકો લઈ લેશો, અમારો ભાગ પણ તો છે આ ઘરમાં. તો વિકાસ બૂમ પાડીને બોલ્યો, ભૈયાની ફેક્ટરી તો હું જ સારી રીતે સંભાળું છું, એટલા માટે એ પણ મારા નામે જ થશે. અચ્છા, તું કેટલો કારોબાર સંભાળે છે? આ તો અમને પણ ખબર છે. નીરજે અકળાઈને કહ્યું, વિકાસ ભૈયા, મેં ખુદ જોયો છે તને એકાઉન્ટમાં છેતરપિંડી કરતા અને મોટી મોટી થોકડીઓ લાવીને રીમા ભાભીને તું ખૂબ આપતો રહે છે. એટલા માટે તો તે તને હાઈ સોસાયટીમાં પોતાનો એક ફ્લેટ પણ ચૂપચાપ લઈ લીધો છે. તું ચૂપચાપ મોટા ભૈયાની દોલત અને પ્રોપર્ટી પર કબજો કરવા માંગે છે. પરંતુ યાદ રાખજે, હું આવું ક્યાંય નહીં થવા દઉં. મોટા ભૈયાની ફેક્ટરી તો મારા નામે જ હશે. આનંદ ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. અચાનક તેણે પોતાનો હાથ ઉઠાવ્યો અને કહ્યું, ચૂપ થઈ જાવ. અને પછી તેમણે વકીલ સાહેબને ઇશારો કરી દીધો તો વકીલે બોલવાનું શરૂ કર્યું. જ્યારે તમે બધા લોકો સામેવાળા ઘરમાં રહેતા હતા તો આનંદજીની તબિયત એકવાર ઘણી ખરાબ થઈ હતી અને એ જ વખતે તેમણે પોતાની આ વસિયત બનાવી દીધી હતી. અને આ વસિયતના મુજબ આ ઘર અને ફેક્ટરી બિંદુજીના નામે છે. તેમની મરજીથી જ આ પ્રોપર્ટીની વહેંચણી થશે. પરંતુ જો તેઓ નહીં ઈચ્છે તો આ ફેક્ટરી અને ઘરમાંથી તમારા બધાને એક ઈંટ પણ નહીં મળી શકતી. બલકે જો તેઓ તમારા લોકોને આ ઘરમાંથી કાઢવા માંગે તો તેઓ કાઢી પણ શકે છે. તમારો આ ઘર પર કોઈ પણ અધિકાર નથી. વકીલ સાહેબે જ્યારે આ વસિયત વાંચીને સંભળાવી તો વિકાસ સહિત બધાને સાપ સૂંઘી ગયો. આ બધું શું છે મોટા ભૈયા? તમે અમારા નામે કંઈ પણ કેમ ન કર્યું? વિકાસ જોરથી બૂમો પાડવા લાગ્યો તો આનંદ મુસ્કુરાતા બોલ્યો કે અમે તમારા જેવા આસ્તીનના સાપોને મેં મારા જીવનનો એક મોટો હિસ્સો આપી દીધો હતો. મેં તમારા લોકોને હંમેશા મારી સગી ઓલાદોને પણ વધીને માન્યા. મેં તમારા લોકો માટે શું કંઈ ન કર્યું અહીં સુધી કે તમારો અસલી રંગ જોવા છતાં પણ મેં તમને માફ કર્યા, તમને દિલથી અપનાવ્યા અને એક બીજી તક પણ આપી અને આ ઘરમાં રહેવાની મંજૂરી પણ આપી. આની સાથે સાથે તમને પોતાના કારોબારમાં કામ કરવાની તક પણ આપી. પરંતુ તમે લોકો મારી જ પીઠમાં ખંજર ભોગતા ચાલ્યા ગયા. એટલા માટે મારી તબિયત પણ આ બધું વિચારીને ખરાબ થઈ. હવે તમારા લોકોની આ ઘરમાં કોઈ જ પણ જગ્યા નથી. હું થોડા દિવસોમાં પૂરી રીતે ઠીક થઈ જઈશ તો પોતાનો બિઝનેસ ખુદ જ સંભાળી લઈશ. આનંદે બહુ મુશ્કેલીથી પોતાની વાત પૂરી કરી તો પછી ત્રણેય ભાઈઓ તેમના પગ પકડીને બેસી ગયા. પરંતુ હવે આનંદ અને બિંદુ તે ત્રણેય પર કોઈ પણ દયા નહોતા દેખાડવાના. ઘરના નોકરોએ આનંદના ઓર્ડર પર તે બધાને પકડીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે રીમા અને બાકીની બંને નાની વહુઓ પણ એકવાર ફરીથી નકલી આંસુ વહાવીને બિંદુને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરવા લાગી. કહેવા લાગી કે તમે તો અમારી સાસુ જેવા છો. તમે ભલા પોતાના જ બાળકો સાથે આવું કઈ રીતે કરી શકો છો? અમને માફ કરી દો. તો બિંદુએ રીમાને કહ્યું કે આજે તને આ યાદ આવી રહ્યું છે કે હું તારી સાસુ જેવી છું. પણ તે દિવસે જ્યારે મેં એમના માટે પાણી માંગ્યું હતું તો તે કેટલી નફરતથી સાથે નોકરાણીએ પણ પાણી ના લાવવા દીધું. કેમ? કારણ કે મેં તને આ ઘરની લગામ પકડાવી દીધી હતી. તારા અધીન બાળકો નોકરોને કરી દીધા હતા. બસ આટલી એવી વાતમાં જ તારા તેવર જ્યારે આટલા બદલાઈ ગયા. જો હું તને હજુ પણ અધિકાર આપી દેતી તો તું તો ના જાણે મારી સાથે શું કરતી. અને પછી તમારા બધાનો અસલી રંગ આજે અમે જોઈ લીધો છે. મારા પતિની જરા કમતી તબિયત શું ખરાબ થઈ. તમે લોકો તેમના મરવાની પ્રાર્થના કરવા લાગ્યા અને કૂતરા બિલાડીની જેમ પોતાના હિસ્સા માટે લડી રહ્યા છો. તમારા બધાની આંખોમાં શરમનું પાણી મળી ચૂક્યું છે. આવું સમયે પણ તમને મારા પતિની તબિયત અને તેમના જીવની કોઈ ફિકર નથી. બલકે જો પડી છે તો માત્ર જાયદાદની. એકવાર તમારા લોકો પર દયા કરીને તમને બીજી તક આપીને અમે જે ભૂલ કરી છે હવે અમે ફરીથી ક્યાંય નહીં દોહરાવવાના. આ કહીને બિંદુએ તે બધાના મોઢા પર દરવાજો નોકરોને કહીને બંધ કરાવી દીધો. તે લોકોનું જૂનું ઘર હજુ સુધી વેચાયું ન હતું. આટલા દિવસો સુધી શાનદાર જિંદગી ગુજાર્યા પછી થાકેલા અને તૂટેલા કદમોથી તે બધા પોતાના ઘર તરફ પાછા ફરી ગયા. જેવો તેમણે ઘરનો દરવાજો ખોલ્યો તો ઢગલાબંધ ધૂળ, માટી અને કરોડિયાના ઝાડાએ તેમનું સ્વાગત કર્યું. આજે તે બધાની પાસે પસ્તાવા સિવાય કંઈ પણ નહોતું બચ્યું, કારણ કે તેમને ખુદ જ પોતાના પગ પર કુહાડી મારી હતી. લાલચની પટ્ટી તેમને જે પોતાની આંખો પર બાંધી હતી એનું જ પરિણામ આજે તે બધા ભોગવી રહ્યા હતા. હવે ત્રણેય ભાઈઓ પોતાના પરિવારનું પેટ પાળવા માટે નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકી રહ્યા હતા. પરંતુ કદાચ કિસ્મત પણ તેમનાથી રૂઠેલી હતી. એટલા માટે આટલી જગ્યાએ હાથ પર પગ મારવા છતાં પણ તેમનામાંથી કોઈને પણ નોકરી નહોતી મળી રહી. તેમણે વિચાર્યું કે કેમ નહીં
તેઓ જ્યાં પહેલા કામ કરતા હતા ત્યાં જ પાછા ફરી જાય, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ત્યાં પણ તેમને ધોખાબાજ કહીને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. હવે તેમની પાસે નાની મોટી મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો, જ્યાં સુધી કે તેમને કોઈ બીજી સારી નોકરી ન મળી જાય. અને અહીં હવે જ્યારે તેઓ બધા મજૂરી કરવા લાગ્યા તો બહુ વધારે પૈસા ઘરમાં નહોતા આવતા, જેના કારણે તેમને રોટલી સુધીના ફાંફા પડવા લાગ્યા. ત્રણેય વહુઓ અંદરો અંદર ખૂબ લડતી, ખૂબ લડાઈ ઝઘડા કરતી અને એકબીજા પર આરોપ લગાવતી હતી. તમારા લોકોની લાલચના કારણે અમારાથી આટલી સોનેરી તક છીનવાઈ ગઈ. જો તમે આવું ન કરતી, તમે તેવું ન કરતી, તો કદાચ અમે આજે પણ શાનદાર કોઠીમાં રહી રહ્યા હોત અને નોકર ચાકરોની લુપ્ત ઉઠાવી રહ્યા હોત. બરાબર આ જ હાલ ત્રણેય ભાઈઓનો હતો. તેઓ પણ એકબીજા પર આરોપ લગાવતા રહ્યા હતા. ત્રણેય વહુઓથી હવે તો ઘરનું કામ પણ નહોતું થઈ શકતું, કારણ કે આટલા દિવસોમાં તેમને નોકરની આદત પડી ગઈ હતી અને એટલા માટે હવે તેઓ દરેક સમયે ગુસ્સો કરતી રહેતી અને કકડાટ મચાવતી રહેતી. તે ત્રણેય ભાઈઓ જ્યારે પણ થાકેલા હારેલા પોતાના કામથી ઘરે પાછા આવતા તો તેમને સુકૂનની એક પળ પણ નહોતી મળતી, બલકે દરેક સમયે અશાંતિ જ ફેલાયેલી રહેતી. તેઓ હવે દરરોજ પોતાને કોસતા કે આખરે તેમણે આટલી લાલચ કેમ કરી. મોટા ભૈયાની તો આમ પણ કોઈ ઓલાદ ન હતી. જો થોડી ધીરજ રાખી લે તો ક્યારેક ને ક્યારેક તો તેમને આ બધું કંઈ પોતાની મેળે જ આપી મળી જાત, પરંતુ તેમની લાલચ આજે તેમને ફરીથી અંધારા કૂવામાં ધકેલી દીધા હતા અને હવે પસ્તાવાથી કોઈ ફાયદો ન હતો. તે લોકો આટલા લડાઈ ઝઘડા પછી અલગ રહેવાનો નિર્ણય પણ નહોતા કરી શકતા, કારણ કે આટલી કમાણી ન હતી કે તેઓ ક્યાંય પણ બહાર જઈને ભાડે રૂમ લેત અને પછી એકલા તો પેટ પાડવું જ હતું પણ વધારે મુશ્કેલ થઈ જાત. એટલા માટે દરરોજ લડાઈ ઝઘડા અને કકડાટ હોવા છતાં પણ તે બધા રડી રડીને એક સાથે જ રહેતા હતા અને પછી થોડા સમય પછી આનંદપુરી રીતે ઠીક થઈ ગયા. બંનેએ એક બીજો મોટો નિર્ણય લીધો. તેઓ અનાથ આશ્રમથી એક દીકરો અને એક દીકરી દત્તક લઈને આવ્યા. ત્યાર પછીથી તેમને પોતાની દુનિયા પૂરી લાગવા માંડી. હવે બિંદુની જિંદગી એકદમ ઠાઠવાળી થઈ ગઈ હતી અને તે પોતાના બાળકો પર પૂરું ધ્યાન આપતી હતી અને આનંદે પણ પોતાના કારોબારમાં હજુ લગન અને મહેનતથી કામ કર્યું તો એકવાર ફરીથી કારોબારમાં પ્રગતિ થવા લાગી. આ બધું જોઈને બાકીના ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ બળતા શેકાતા રહેતા હતા અને પોતાની કરણી પર રડતા હતા. દોસ્તો, સંબંધોની અસલી ઓળખ સુખ અને દોલતના સમયે નહીં, પરંતુ કઠિન પરિસ્થિતિઓમાં થાય છે. જે પોતાના માત્ર તમારા પૈસાથી પ્રેમ કરે છે તેઓ સમય બદલાતા જ પોતાનો રંગ પણ બદલી લેશે. એટલા માટે અંધવિશ્વાસ કરવાને બદલે સાચા માણસોની ઓળખ કરવી અને પોતાના આત્મસન્માનની રક્ષા કરવી બહુ જરૂરી છે. સાચો પ્રેમ અને પોતાપણું લાલચથી ક્યાંય મોટું હોય છે અને જે વ્યક્તિ ઉપકાર ભૂલીને સ્વાર્થ પસંદ કરે છે અંતમાં તેણે પોતાની કરણીનું ફળ જરૂર મળે છે. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા માત્ર મનોરંજન અને નૈતિક શિક્ષાના ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદ સંપૂર્ણપણે કાલ્પનિક છે. જો આમની કોઈ જીવિત કે મૃત વ્યક્તિ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ પણ સમાનતા જણાય છે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમાજ, જાતિ, ધર્મ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.